ઓ નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રયણં, નમો લોય ત્રિકાળ વર્તે સૌ સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણ કારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસ્ત્રી. ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિના સારરૂપ આ શ્રી કુંકુંદ આચાર્ય ભગવાન દ્વારા વિરચિત ગ્રંથાધિરાજ સમયસારજી પરમાગમ, જે પરમાગમની બીજી મંગલમય ગાથા ચાલે છે. બીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ પ્રવચન નંબર 12 ચાલે છે. સમયસાર સિદ્ધિ ભાગ 1 પેજ નંબર 119. જીવો ચરિત, જીવો કહી ચરિત દર્શન જ્ઞાન થીદો, એટલે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત તે સ્વસમય જાણ. એટલાનો અર્થ થયો બે પદનો. હવે ત્રીજા પદની વ્યાખ્યા કરે છે. પહેલા સમય કોને કહેવાય એની વ્યાખ્યા કરી, પછી સ્વસમય કોને કહે છે એની વ્યાખ્યા કરી. હવે ત્રીજા પદની વ્યાખ્યા કરે છે પર સમયની. પણ જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેડ એટલે પોતાના પૂરણ દર્શન જ્ઞાન સ્વરૂપી પ્રભુ આત્મા, જ્ઞાતા દ્રષ્ટાની હયાતી વાળો ભગવાન એના અજ્ઞાનને લઈને હવે શું કહે છે અહીંયા, પહેલા જ વાત મૂળભૂત વાત એમ કરી દીધી કે અનાદિ અવિદ્યારૂપી જે કેડ, વિદ્યા એટલે જ્ઞાન, અવિદ્યા એટલે અજ્ઞાન, એટલે પોતાના જ પૂર્ણ સ્વરૂપ એટલે પોતે દર્શન જ્ઞાન સ્વરૂપી પ્રભુ, પોતે જ્ઞાતા દ્રષ્ટાની હયાતી વાળો ભગવાન સ્વયં પોતે છે, હું છું એવું ન સમજીને, એવું ન જાણીને એના અજ્ઞાનને લઈને એ સ્વરૂપના ભાન વિના અનાદિ અવિદ્યારૂપી કેડ, આ જેમાં કેળા થાય છે ને તેના મૂળની ગાંઠ જેવો, કેળની મૂળની ગાંઠ એટલે એમાંથી કેળ બહુ પાકે, ફાલ્યા જ કરે. ગાંઠ હોય ને કેળની, એમાંથી કેળના ઝાડ થયા જ કરે. અજ્ઞાન રૂપી કેળ તેના મૂળની ગાંઠ જેવો મોહ. જેમ કેળની ગાંઠમાં અનેક કેળિયું થવાની તાકાત છે, કેળની ગાંઠ હોય છે ને મોટી કેળ, એમાં અનેક કેળું પાકે, કેળિયુંની એટલે કે ફણગા પીલા. વાત છે કેળિયુંની વાત છે, કેળાની વાત નથી.
કેડિયું પાકે, એમ મોહરૂપી ગાંઠ એમાં અનંત ભાવ પાકે એવો ઈ મોહ છે. દ્રષ્ટાંતમાં અનાદિ અવિદ્યારૂપી કેળ, કે જે કેળની અંદરમાં કેડિયું પાકે, એનો ફાલ થયા જ કરે, ગાંઠ હોય કેળની એમાંથી કેળના ઝાડ થયા જ કરે, એમ મોહરૂપી ગાંઠ એમાં અનંત ભાવ પાકે એવો ઈ મોહ છે. તો હવે આ જે મોહ છે ઈ શું છે? કે મોહ કોઈ વસ્તુનો નથી, મોહ કોઈ પદાર્થનો નથી, મોહ કોઈ વ્યક્તિઓનો નથી. મોહ જે છે એ પોતાના ચૈતન્ય સ્વરૂપની અસાવધાની, એનું નામ મોહ છે. બરાબર. ઉપર જેમ કીધું ને એના અજ્ઞાનને લઈને, તો અજ્ઞાનમાં શું અજ્ઞાન હતું? કે પોતે પૂરણ દર્શન જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે, આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટાની હયાતી વાળો વર્તમાનમાં ભગવાન છું, પૂરણ ભગવાન છું, એવું જ્ઞાન નહીં હોવાને લઈને ઓલું અનાદિ અવિદ્યારૂપી. તો વિદ્યા એટલે જ્ઞાન, અવિદ્યા એટલે અજ્ઞાન. તો પોતાને જ પોતા વિશેનું અજ્ઞાન જે છે એને લઈને આ ભવ પાકે છે. મૂળ કેવું ઈ છે કે આ ભવ ભવાંતરમાં રખડપટ્ટી શેને લઈને થઈ? તો કે કોઈ કર્મો બાંધ્યા છે એને લઈને ચાર ગતિમાં રખડું છું એમ નથી, પણ મારા જ સ્વરૂપ વિશેની મારી નિરંતરની અસાવધાની, એ અસાવધાની જેને મોહ કે છે, એ જ્યાં સુધી સ્વરૂપની અસાવધાની છે, તેમ જેમ ઓલા કેળની ગાંઠમાં અનેક કેડિયું થવાની તાકાત છે, કેળની ગાંઠ હોય છે ને મોટી કેળ, એમાં અનેક કેડિયું પાકે. એવી રીતે જ્યાં સુધી આ અજ્ઞાન રૂપ મિથ્યાત્વ રૂપ મોહ છે, એની ગાંઠ જ્યાં સુધી છે ત્યાં સુધી એમાં અનંત ભાવ પાકે એવો ઈ મોહ છે. એટલે મોહ શબ્દ સમજવા જેવો છે, એનો અર્થ સમજવા જેવો છે કે મોહ શબ્દનો અર્થ શું થાય? કેમ કે જગતમાં જીવો કાયમ છે, જગતમાં બીજા પદાર્થો કાયમ છે. હવે એ બધા અન્ય જીવ અને અન્ય પદાર્થોને લઈને જો મને મોહ હોય તો કોઈ જીવનો મોહ ક્યારેય ટળે જ નહીં. તો એ મોહનું વાચ્ય શું છે, એની વાસ્તવિક અર્થ શું થાય, એના ઊંડાણમાં જવું પડે. કે મિથ્યાત્વ હોય છે ત્યારે જગતના પદાર્થો અને અન્ય જીવો હોય છે, સમ્યક જ્ઞાન થાય ત્યારે પણ અન્ય જીવો અને જગતના પદાર્થો હોય છે, કેવળ જ્ઞાન થાય ત્યારે પણ અન્ય જીવો હોય છે અને જગતના બધા પદાર્થો હોય છે. તો પછી આ જે મોહ હતો એ શું ચીજ હતી? તો કે મોહનો અર્થ છે પોતાના સ્વરૂપની અભાનતા અને અજ્ઞાન. એવો જે મોહ રૂપી ગાંઠ એમાં અનંત ભાવ પાકે એવો ઈ મોહ છે. અનાદિ અજ્ઞાન રૂપી જે કેળ, એ કેળની મૂળ ગાંઠ જેવો પુષ્ટ થયેલો મોહ, તેના ઉદય અનુસાર એને કર્મનો જે ઉદય છે એને અનુસારે પોતે પ્રવર્તે આધીનપણાથી, એ ઉદય તેને પ્રવર્તાવે છે એમ નહીં, પણ ઉદયના અનુસારે પોતે પ્રવૃત્તિના આધીનપણાથી એટલે પ્રવર્તે છે. હવે અહીંયા શું છે? મોહ
તેના ઉદય અનુસાર. હવે મોહનો ઉદય નામ પ્રગટ થવું. હવે જ્યારે પોતાના સ્વરૂપનું અભાન છે, અજ્ઞાન છે, એ અજ્ઞાન જે સમય પ્રગટ થાય છે એને ઉદય અનુસાર કહેવાય. મોહ અને એના ઉદય અનુસાર. અને એ મોહને કર્મ શબ્દ કહે છે. બરાબર. હવે એવો જે કર્મનો જે ઉદય છે એને અનુસારે. હવે એનો અર્થ શું કે એ પોતાને સીધો જ એમ જાણે છે કે હું અત્યારે અજ્ઞાની છું. એનું નામ એને અજ્ઞાનને અનુસર્યું. બરાબર. આમ કોઈ અજ્ઞાન જુદી ચીજ છે ને આ એને અનુસરે છે એમ નહીં. શબ્દ એમ છે કે એને કર્મનો જે ઉદય છે એને અનુસારે. હવે એવા મોહનો ઉદય. હવે ઉદય શું કામે કીધું કે સ્વરૂપનું લક્ષ નથી, સ્વરૂપનું ભાન નથી. એટલે ઉપર પહેલો શબ્દ એમ વાપરો કે અનાદિ અજ્ઞાન રૂપી જે કેળ, એ કેળની મૂળની ગાંઠ જેવો પુષ્ટ થયેલો. એટલે પહેલું જ એને અભિપ્રાયમાં એમ આવે છે કે હું તો અત્યારે અજ્ઞાની છું, અત્યારે તો મને બહુ મોહ છે. એમ આમ જ સીધું આવે છે ને એના અભિપ્રાયમાં. તો એને એમ કહેવાય કે મોહના ઉદયમાં જોડાણું, એને મોહને અનુસર્યો. પણ ત્યાં મોહ કોઈ જુદી ચીજ છે ને અનુસરનારું કોઈ જુદું છે એમ નહીં. બરાબર. સમજાવવા માટે એમ છે કે એને કર્મનો જે ઉદય છે એને અનુસારે. હવે એક તો પોતે અજ્ઞાન અવસ્થામાં છે, છદ્મસ છે, એટલે એને દ્રવ્ય કર્મના ઉદયની જે રજ છે એ તો જીવને દેખાતી નથી. તો એ કયા કર્મના ઉદયમાં જોડાય છે? અને ત્યાં કર્મ શબ્દનો શું અર્થ લેવો? તો એ કર્મ જે છે એ છે મોહ. અને મોહ જે છે એ છે પોતાના ચૈતન્ય સ્વરૂપની અસાવધાની. એને મોહ કહે છે. અને એને કર્મ કહે છે. બરાબર. એને કર્મનો જે ઉદય છે એને અનુસારે પોતે પ્રવર્તે આધીનપણાથી. હવે આધીનપણું એમ કેમ લીધું કે પોતાને કોઈ આધીન કર્યો નથી, પોતે સ્વયં આધીન થયો છે. એટલે એને જગતના કોઈ પદાર્થોએ કે કોઈ જીવોએ જીવને અજ્ઞાની કર્યો નથી, પણ એ જીવ પોતે સ્વયં પોતાને સીધો અજ્ઞાની માને છે. એનું નામ આધીનપણાથી. હવે એ જે આધીનપણું છે એ એનું સ્વાધીનપણું છે. એટલે કોઈની બળજબરીથી અજ્ઞાની નથી થયો, પોતે સ્વાધીન થઈને આધીન થયો છે. બરાબર. એટલે શું? હા, હું વર્તમાનમાં અજ્ઞાની છું, હું વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ છું, મને અત્યારે બહુ મોહ છે. આમ ઈ પોતે આધીન થાય છે. પણ કેવી રીતે થયો છે? કે સ્વાધીનપણે. કોઈએ બળજબરી કરાવી નથી. એમ આધીનપણાથી એ ઉદય તેને પ્રવર્તાવે છે એમ નહીં, પણ ઉદયના અનુસારે પોતે પ્રવૃત્તિના આધીનપણાથી પ્રવર્તે છે. એટલે પોતાની જ આ પ્રકારની પ્રવૃત્તિ છે. એમ પ્રવૃત્તિ છે ને, ઉદયના અનુસારે પોતે પ્રવૃત્તિના આધીનપણાથી. એટલે પોતે જ આવી પ્રવૃત્તિ કરે છે. ત્યાં કોઈ બે ચીજ છે અને બીજી ચીજ જીવને અજ્ઞાનપણે પરિણમાવે છે એમ નથી. અને પોતે સ્વાધીન થઈને પરાધીન થયો છે. કેમ કે એને સીધો વિચાર જ એમ કરે છે
કે હું તો અત્યારે અજ્ઞાની છું, આપણને તો કાંઈ જ્ઞાન નથી, આપણે તો બધું હજી પ્રગટ કરવાનું બાકી છે, આવો એનો અભિપ્રાય છે ને વર્તમાન. હવે એ જે અભિપ્રાય છે એ અભિપ્રાય શેને લઈને છે? તો કે મોહને લઈને. અચ્છા, એ મોહ શું છે? કે સ્વરૂપની અસાવધાની. તો એને કહેવાય શું? મોહને આધીન થયો છે. એટલે એને પોતાના ચૈતન્ય સ્વરૂપને લક્ષમાં જ ન લીધો. એને પોતાની જે હયાતી જ્ઞાતા દ્રષ્ટા વાળી છે, જાણનાર દેખનાર છે, જ્ઞાન આનંદ મૂર્તિ છે, એમ પોતાને લક્ષમાં જ ન લીધો અને સીધો લક્ષમાં એમ લે છે કે અત્યારે તો આપણે અજ્ઞાની છીએ, અત્યારે તો આપણે મિથ્યા દ્રષ્ટિ છીએ. તો એનું નામ એ સ્વરૂપની અસાવધાની વર્તે છે. જો ખરેખર સ્વરૂપની સાવધાની હોત તો એના જ્ઞાનમાં એમ આવત, અરે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, હું તો જ્ઞાન આનંદની ખાણ છું, મારામાં તો માત્ર જાણવા દેખવાના પરિણામ થાય છે અને એવું જ મને વર્તમાનમાં સ્વસંવેદન પણ છે. તો સ્વરૂપની સાવધાની કહેવાય. બહુ સરસ. અને અહીંયા મોહ શબ્દ છે સ્વરૂપની અસાવધાની. એટલે આ મોહ શબ્દ વિશે પણ જીવને હજી ભ્રમણા છે. એ મોહ શબ્દ સાંભળે એટલે કાં કોઈ પદાર્થને લક્ષમાં લે અને કાં કોઈ વ્યક્તિઓને લક્ષમાં લે કે ભાઈ મને આ વસ્તુનો બહુ મોહ છે, અને કાં એમ કે મને આ જીવનો બહુ મોહ છે. પણ એ પર જીવ કે પર વસ્તુનો મોહ ત્રણ કાળમાં કોઈને હોઈ શકે જ નહીં. બરાબર. એને જે મોહ છે એ પોતાના ચૈતન્ય સ્વરૂપની અસાવધાની, એનું નામ મોહ છે. હવે જો ઈ ખબર પડી જાય તો આ અનાદિની જે આ અજ્ઞાન રૂપી કેળ જે છે કે જેમાંથી ઓલી પુષ્ટ થયા કરે છે કેળની, અહીંયા શું થાય છે? અનંત ભવ પાયકા કરે છે. તો એ ભવ ભ્રમણ જે છે એનો કિનારો આવી જાય, એનો અભાવ થવાની શરૂઆત થઈ જાય જો મોહ ટળે તો. મોહ ટળવું એટલે સ્વરૂપ પ્રત્યે સાવધાન થવું, અને સ્વરૂપની સાવધાની એટલે આ જ્ઞાયક, આ જાણનારો જે છે એ જ હું છું એમ જ્ઞાનમાં આનંદિત થઈને હું જ્ઞાયક છું એવું સ્વસંવેદન રૂપ પરિણમન થાય, એનું નામ મોહનો અભાવ. એટલે પ્રથમ મોહ જે જાય છે એ મિથ્યાત્વનો મોહ, અને પછી ચારિત્રના મોહ, એ પછીની વાત છે. પણ પેલો આ અસ્થિરતાજન્ય જે મોહ જે છે, અજ્ઞાનજન્ય મોહ જે છે, એની પહેલા અહીંયા વાત કરે છે કે જે અજ્ઞાનને લઈને એના ગર્ભની અંદરમાં અનંત ભવ પાકે છે. એટલે એ કાર્ય આચાર્ય ભગવાને બે વાત કરી દીધી કે અનંત ભવ જે અત્યાર સુધી કર્યા એનું કારણ કર્મ નથી, એટલે દ્રવ્ય કર્મ નથી. એને કારણે રખડતો નથી, પણ પોતાના નિજ સ્વરૂપના અભાનને લઈને રખડે છે. હવે એ રખડપટ્ટી ક્યારે બંધ થાય? કે નિજ સ્વરૂપ ભાનમાં આવી જાય કે આ ચૈતન્ય જાણનાર દેખનાર તત્વ જે છે એ હું છું એવું ભાન થઈ જાય, એવું જ્ઞાન થઈ જાય, એવું શ્રદ્ધાન થઈ જાય, એવું સ્વસંવેદન થાય, એટલે ભવનો અભાવ એ જ સમયે એ ચાલુ થઈ ગયો. પછી જે કાંઈ બે ચાર ભવ વચ્ચે છે એ આરાધનાના છે. હવે ભવ ભવ માટે નથી, એ નિજ સ્વરૂપની આરાધના માટેના ભવ છે. એ વાત અહીંયા કરે છે. પણ ઉદયના અનુસારે પોતે પ્રવૃત્તિના આધીનપણાથી, એટલે પોતે જ પોતાનું ડાપણ હલાવીને પોતાની અણસમજણથી પોતે પ્રવર્તે છે. હું તો જ્ઞાની ક્યાં છું, હું તો અજ્ઞાની છું, હું તો જ્ઞાની ક્યાં છું, હું તો અજ્ઞાની છું, એમ પોતાની મેળે જ પ્રવર્તે છે. એને કહેવાય આધીનપણાથી. એને કર્મ તરફ એનું લક્ષ્ય નથી. એ તો પછી જ્યારે આગળ કોઈ એવા વિપરીત પરિણામ બને ત્યારે એના જ્ઞાનને લંબાવે, અને જ્ઞાનને આ બાજુ લંબાવે ત્યારે એમ કે કર્મનો ઉદય મને એવો આવ્યો.
હવે પરિભાષાઓ બધી એવી છે કે મિથ્યાત્વ કર્મની પ્રકૃતિના ઉદયમાં જોડાતા જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે. શાસ્ત્રમાં કથન શૈલી આમ આવી, બરાબર. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાય. મિથ્યાત્વ પ્રકૃતિ એટલે શું અને એના ઉદયમાં જોડાવું એટલે શું? તો કે આ મિથ્યાત્વ જે છે ને એ પ્રકૃતિ છે. પ્રકૃતિનો અર્થ એવો થાય કે જે ચેન્જેબલ હોય એને પ્રકૃતિ કહેવાય. એટલે મિથ્યાત્વ સ્વભાવમાં જોડાતા એમ શબ્દ નથી વાપર્યો આચાર્ય ભગવાન. મિથ્યાત્વ કર્મની પ્રકૃતિના ઉદયમાં જોડાવા. તો પ્રકૃતિ એટલે સિઝન, અને સિઝન એટલે બદલતી સ્થિતિ. હે ને, અત્યારે વરસાદની સિઝન છે, પછી ઠંડીની સિઝન આવે, પછી ગરમીની સિઝન આવે, તો એને પ્રકૃતિ કહેવાય કે જે બદલે. હે ને, એમ આ મિથ્યાત્વ છે ને પ્રકૃતિ છે, કર્મની પ્રકૃતિ છે એમ નહીં, દ્રવ્ય કર્મની પ્રકૃતિ છે એમ નહીં. પોતાની વિપરીત માન્યતા જે છે એને મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ કે છે, પણ એ છે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કીધી કે ગઈ એને જ્યારે સમજ આવે પોતાના સ્વરૂપની તો 1 સેકન્ડમાં ગુલાંટ ખાઈ જાય. એટલે પ્રકૃતિ હંમેશા ચેન્જેબલ હોય અને સ્વભાવ જે છે આપણો એ નોન ચેન્જેબલ છે, કાયમ એવું ને એવું. એવો ને એવો રહે છે. એટલે એમને ત્યાં શબ્દ પ્રયોગ કર્યો મિથ્યાત્વ કર્મની પ્રકૃતિમાં. બહુ સરસ. તો એ એમ સમજે છે કે કર્મની જે બધી પ્રકૃતિઓ છે ને એ માયલી એક મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ છે જે દર્શન મોહમાં છે. કે એની વાત નથી બાપુ, એ તો નિમિત્તના ખાતામાં ગયા બધા. દ્રવ્ય કર્મ જે છે એને તો નિમિત્તમાં મૂક્યું ને, પણ એને નિમિત્ત ક્યારે કહેવાય કે અહીંયા ઉપાદાનમાં પેલા કામ થાય તો ઓલાને નિમિત્ત કહેવાય. એટલે એનો મતલબ કે જ્યારે પણ નિમિત્તની ચર્ચા ચાલતી હોય ત્યારે નિમિત્ત ખરેખર સામેવાળાના ઉપાદાનને બતાવે છે. બરાબર. હવે એ ઉપાદાનથી થયેલું કાર્ય છે કયું? મિથ્યાત્વનું. હવે મિથ્યાત્વ એટલે શું? કે જેવું પોતાનું સ્વરૂપ છે એવું ન જાણવું, એવું ન માનવું, એવું ન અનુભવવું, એનું નામ મિથ્યાત્વ છે. ઈ મિથ્યાત્વ એને અહીંયા પેલા મોહ શબ્દથી કીધો. એને આચાર્ય ભગવાન હંમેશા જ્યારે પણ વાત કરે ને ત્યારે પેલા મોહ શબ્દ મૂકે. મોહ રાગ દ્વેષ, મોહ રાગ દ્વેષ. એટલે મોહ થાય પછી રાગ દ્વેષની ચર્ચા છે. તો પેલા સ્વરૂપથી અસાવધાની થાય તો પછી રાગ કરે કા દ્વેષ કરે. બરાબર. એટલે મોહ રાગ દ્વેષામાં આમ સળંગ શબ્દ નથી. પેલો મોહ છે તો સ્વરૂપની અસાવધાની. હવે અસાવધાની થતા ક્યારેક રાગ રૂપે પરિણમે, ક્યારેક દ્વેષ રૂપે પરિણમે. પણ એ રાગ દ્વેષ રૂપે પરિણમવાનું કારણ કે મોહ છે, અને મોહ એટલે સ્વરૂપની અસાવધાની. એટલે ઉદયના અનુસારે એમ પોતે પ્રવૃત્તિ ના આધીનપણાથી પ્રવર્તે છે. એ પોતે ને પોતે કલ્પના કરે છે ને કે અત્યારે મને દર્શન મોહનો ઉદય છે, એટલે મને અજ્ઞાન ચાલે છે, એટલે મને મિથ્યાત્વ ચાલે છે. હે ને, એ ન્યા દર્શન મોહનો અભાવ થાય તો મને અહીંયા સમ્યક દર્શન થાય. હવે આ બધું એને પોતાએ આધીન થઈને પોતાએ આવું બધું અંદરમાં ઊભું કર્યું છે ને, બરાબર. અને એમાં આખો ઈ રૂપે પરિણમ્યા કરે છે. એનું નામ ઉદયને અનુસારે છે એમ. એટલે એકની એક ધારા છે ને એની નિરંતર ચાલ્યા કરે છે. એટલે આગળ શબ્દ મૂકો અનાદિ. અને એને ક્યારેય પોતાની વિચારધારામાં બ્રેક જ ના આપ્યો. એક જ વિચારધારા સળંગ ચાલતી આવે છે. શું? હું તો અજ્ઞાની છું, હું તો અજ્ઞાની છું. હવે અજ્ઞાની છું એવું એને કોણે નક્કી કરાયું? કે પોતે નક્કી કર્યું. આડોળાય છે બધાને.
તો એ જે પોતે નક્કી કર્યું છે એને એમ કહેવાય કે પોતે ઉદયને અનુસર્યું. કેવી રીતે? કે આધીનપણાથી. હવે આધીન કેવી રીતે થયો? કે સ્વાધીન થઈને થયો. કોઈએ એને બળજબરીથી અજ્ઞાની બનાવ્યો નથી, પોતે અજ્ઞાની માને છે. એટલે ભવનું કારણ કોઈ પરદ્રવ્ય નથી, પરજીવ નથી. અને ભવ કેવી રીતે થાય છે એનું પણ અહીંયા એક લાઈનમાં ગુરુદેવે સરસ એનું સ્પષ્ટીકરણ કરી દીધું. એમ મોહરૂપી ગાંઠ એમાં અનંત ભવ પાકે એવો ઈ મોહ છે. જે અહીંયા સ્વભાવના આધીનપણે દર્શન જ્ઞાન ને ચારિત્રમાં સ્થિત થવું જોઈએ એમ ન કરતા, આમાં પણ આધીન શબ્દ છે ને ઓલામાં આધીન શબ્દ. જે અહીંયા સ્વભાવના આધીનપણે, સ્વભાવને લક્ષમાં લઈને, સ્વભાવને અનુસરીને હું તો દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરમાત્મા છું એમ પોતાની અંદરમાં સ્થિત થવું જોઈએ એમ ન કરતા, નિમિત્ત જે કર્મનો ઉદય એને અનુસારે પ્રવૃત્તિના આધીનપણાથી, કર્મના અનુભાગના નિમિત્તના અનુસારે પ્રવૃત્તિ એટલે આધીન પોતે કરે છે. કર્મ કરાવતું નથી કાંઈ એને. હવે અહીંયા બીજો શબ્દ છે કર્મના અનુભાગના. પછી કર્મ શું છે તો કે નિમિત્ત, એટલે નિમિત્તના અનુસારે પછી શું કે પ્રવૃત્તિ કરે છે. કેવી રીતે? આધીન થઈને. કોણ કરે છે? કે પોતે કરે છે. કર્મ કરાવતું નથી કાંઈ એને. હવે આ કર્મનો અનુભાગ એટલે આકુળતા વાળું જે પરિણામ જે છે એને કર્મનો અનુભાગ કહે છે. કર્મને અહીંયા મોહ કહે છે, મોહને અજ્ઞાન કહે છે, અજ્ઞાનને મિથ્યાત્વ કહે છે, મિથ્યાત્વને કર્મ કહે છે. અને એનો અનુભાગ એટલે એ સમયે થતી જે આકુળતા, એનો જે રસ, હવે એ નિમિત્તના અનુસારે હવે આ નિમિત્ત શબ્દ મુખ્યપણે બહિરંગ કર્મના ઉદયમાં લાગુ પડે. સામાન્ય રીતે સમુચય વાત ચાલતી હોય ત્યારે એમ કે કર્મનો, અહીંયા બી કીધું ને, નિમિત્ત જે કર્મનો ઉદય એને અનુસારે. હવે નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે એ હજી કાંઈ અજ્ઞાન વાળા જીવને ખબર ન હોય, કારણ કે એને તો નિમિત્ત શું છે ને ઉપાદાન શું છે એ ખબર નથી. તો એને ખરેખર નિમિત્ત શબ્દ એને લાગુ ન પડે. અને જ્ઞાનીઓ એમ કહે કે એ નિમિત્ત છે એટલે એને તારામાં અજ્ઞાન કરાયું નથી. અને ઓલો અજ્ઞાનમાં એમ સમજે એ નિમિત્ત તો છે ને, એનું જોર શું હોય? એ નિમિત્ત તો છે ને. અને જ્ઞાની શું કે એ નિમિત્ત છે એટલે એને તારામાં પ્રભુ કાંઈ નથી કરાયું, એનું નામ નિમિત્ત છે. એટલે એ નિમિત્ત તો શાસ્ત્ર વાંચીને ગુરુવાણી સાંભળીને કહે છે કે કર્મનો ઉદય ભલે નિમિત્ત છે પણ ઈ જ હોય કે નહીં. અહીંયા જયારે મિથ્યાત્વ ચાલતું હોય તો ત્યાં દર્શન મોહનો જ ઉદય હોય કે નહીં. એમ એનું જોર ક્યાં છે? ભલે આપણને ખબર છે નિમિત્ત છે, કરતા નથી એમ. બાપુ તારે નિમિત્તનું જ્ઞાન જ નથી તને. કારણ કે ઉપાદાનના ભાન વિના નિમિત્તનું સાચું જ્ઞાન ન થાય. એટલે નિમિત્ત. હવે એ નિમિત્તને અનુસારે પ્રવૃત્તિ. હવે આ નિમિત્ત શબ્દ અંદરમાં લઈ આવ્યો.
ઓલો છે દ્રવ્ય કર્મ માટે વપરાતો શબ્દ. હવે અહીંયા જે અજ્ઞાનજન્ય જે પરિણમન થાય છે અને એ સમયે એનાથી ભિન્ન રહેલું જ્ઞાન છે, એ જ્ઞાન જે થાય છે પોતાને, જેમ કે આપણે સમજવા માટે અત્યારે એમ કે મને અજ્ઞાન ચાલે છે ને એવું મને જ્ઞાન ચાલે છે. એમ કે ને અત્યારે અજ્ઞાની છે ને એનું અમને તો જ્ઞાન છે, આ એક સમજવા માટે. તો અજ્ઞાન છે ને એ નિમિત્ત છે ને જ્ઞાન છે એ ઉપાદાન છે. બરાબર. એટલે એ નિમિત્ત અજ્ઞાન ચાલે છે એટલે એ અજ્ઞાની છે એમ નહીં. એ વાંચી અને કાઢતા ન આવ્યું. અને જ્યાં ઈ વાચ્ય લક્ષમાં આવ્યું તો અજ્ઞાન ટળી ગયું. એટલે નિમિત્તના અનુસારે, હવે જેમ કે વર્તમાન પરિણામમાં રાગ છે, બરાબર, તો રાગ છે ને એ જ્ઞાનમાં નિમિત્ત છે એમ કીધું. એટલે રાગને કારણે જીવ રાગી નથી. બરાબર. તો રાગ હોય એટલે રાગી જ હોય એમ નહીં. બરાબર. હવે રાગ છે પણ પોતાને તો જ્ઞાની માને છે. તો પછી ઈ રાગ શું છે? કે રાગ નિમિત્ત છે કે જેને લઈને હું રાગી છું એમ મને મનાવડાવતું નથી. અને બીજો જીવ એવો છે કે રાગ દેખીને હું રાગી. તો એ જે રાગી બન્યો એમાં રાગ નિમિત્ત હતું. એનો અર્થ રાગે જીવને રાગી નથી બનાવ્યો, એનું નામ નિમિત્ત. પણ એ સ્વયં પોતે એવું પરિણમ્યો હું રાગી. ત્યારે રાગને શું કહેવાય કે રાગ નિમિત્ત છે. બીજા સમયે ગુલાંટ ખાય હું તો જ્ઞાની છું અને એ સમયે એને રાગ પણ છે. તો જ્ઞાનીને જ્યારે અંદરમાં ઠરી ન શકે ત્યારે એને પણ અમુક સમય સુધી રાગના પરિણામ હોય છે, પણ ઈ રાગી નથી હોતા. રાગ હોય છે પણ રાગી નથી હોતા. ઓલો અજ્ઞાન વાળો જીવ પાસે જ્ઞાન હોય છે પણ જ્ઞાની નથી હોતો. એટલે જો જ્ઞાન જ હોય તો બધા જ્ઞાની જ હોય એમ નહીં. અને રાગ છે માટે બધા રાગી જ છે એમ નહીં. નિમિત્તના અનુસારે પ્રવૃત્તિ આધીન પોતે કરે છે, કર્મ કરાવતું નથી કાંઈ એને. એટલે જ્ઞાનીને જે અસ્થિરતાજન્ય રાગ થાય તો રાગ એને બળજબરી કરીને રાગી મનાવડાવતો નથી. જ્ઞાની જાણે છે કે અત્યારે અસ્થિરતાજન્ય રાગ છે, પણ રાગ છે એટલે હું રાગી છું એમ નહીં. એટલે કર્મ કરાવતું નથી કાંઈ એને. આ અંદરમાં જાય તો આ રીતે છે અને બહારમાં ઓલા દ્રવ્ય કર્મની વાત તો બધા સમજીને બેઠા છે કે ઓલું કઈ દ્રવ્ય કર્મ આપણને કરાવતું નથી. તો પછી તો આનંદના સમાચાર છે ને. હવે તું એકલો જ કરે છે ને એનો મતલબ. હવે તે કર્યું છે તો તું ટાળી નાખ. કર્મે નથી કરાયું કાંઈ એ વાત તને બેસી ગઈ ને પ્રભુ કે હા, તો એનો મતલબ હવે જે કાંઈ કરે છે તું એકલો જ કરે છે ને કે હા, તો તું બંધ કર દે. કે જે સ્વરૂપની અસાવધાની છે એ જ સ્વરૂપમાં સાવધાન થઈ જા. આ રહ્યો હું, આ જાણનાર તે હું છું એમ સાવધાન થઈ જા.
તો ભલે અજ્ઞાની, ભલે અનાદિનું અજ્ઞાન કહેવાનું, પણ એની શ્રૃંખલા વચમાં તૂટે છે. અનાદિનું ચાલ્યું આવતું મિથ્યા તો અનંતકાળ સુધી ચાલતું જ રહે એવો એનો પ્રવાહ ક્રમ નથી. એ પ્રવાહ ક્રમનો તારે એક વાર તો ભંગ કરવો પડશે. ભૂલ મેરી અધિકારી. હા, ભૂલ મેરી અધિકારી છે ને. અને તો એ વાત જ્યારે પોતાને ખ્યાલમાં આવે છે કે મારી જો ભૂલ છે તો પછી મારે કર્મ તરફ લક્ષ કરવાની જરૂર જ શું છે? કર્મને યાદ જ શું કામ કરું છું? મારી ભૂલ છે ને કે હા તો મારે ભાંગવાની છે, તો હું શું કામ કર્મને યાદ પણ કરું છું? અને જોર બી શું કામે આપું કે અહીંયા આમ હોય ત્યારે ન્યા આમ હોય જ ને? કે ભાઈ એ મને નથી ખબર, અહીંયા આમ છે એટલી મને ખબર છે, બરાબર. ન્યાની મને ખબર નથી. એને હું છે સુમેળ રાખવો છે શાસ્ત્ર વાંચીને. અહીંયા મિથ્યા તો એટલે ત્યાં દર્શનમાં હોય જ. અહીંયા જયારે સમ્યક દર્શન થાય એટલે ત્યાં દર્શન નો અભાવ જ થાય. બાપુ એ તું રેવા દે, જ્ઞાનીઓ બરાબર સમજીને કે છે અને ઈ ક્યાંય અટવાતા નથી, ફસાતા નથી. તું ફસાઈ જાય છે ઘડીએ ઘડીએ, એની કોપી કરવા જાય છે ને. કે બે તરફ વાત બરાબર આવી જોઈએ, કે તું હમણાં એક તરફી વાત કર. આ બે માં તને નહીં ફાવે હમણાં. તું એકવાર સાધક બની જા, પછી તને બધું આવડી જશે. તેના ઉદય અનુસાર પ્રવૃત્તિ. હવે આને કહેવાય પ્રવૃત્તિ. એટલે અજ્ઞાનને પ્રવૃત્તિ કીધી, રાગ દ્વેષના પરિણામને પ્રવૃત્તિ કીધી, બરાબર છે. સમ્યક જ્ઞાનને નિવૃત્તિ કીધી. સ્વાનુભવ એટલે વિતરાગ ભાવ રૂપે પરિણમન, એને નિવૃત્તના પરિણામ કીધા. અને રાગની ઉત્પત્તિ થઈ ગઈ તો એને પ્રવૃત્તિ કીધી. એટલે તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ, ત્યાં કીધું તું ને નિયત વૃત્તિરૂપ અસ્તિત્વ, ઓલામાં પ્રવૃત્તિ કીધી. નિયત વૃત્તિરૂપ આત્મતત્વથી, એટલે દર્શન જ્ઞાન સ્વભાવમાં નિશ્ચય અસ્તિત્વ રૂપ આત્મતત્વ. આત્મતત્વ એને કહીએ કે જે જ્ઞાન દર્શનમાં અસ્થિપણે રહે છે. દર્શન જ્ઞાન એવું જે નિશ્ચય, એનું જે ટકવું, એવું જે આત્મતત્વ, એ દર્શન જ્ઞાનમાં ટકેલું આત્મતત્વ છે. એટલે હવે એમ કહીને શું કે છે કે ઈ અજ્ઞાનમાં ટકેલું તત્વ નથી, ઈ રાગદ્વેષમાં ટકેલું તત્વ નથી. ટકેલું તો પોતાના દર્શન જ્ઞાનમાં ટકેલું આત્મતત્વ છે. એટલે મારી જે નિયત વૃત્તિ જે છે પરિણમન, એ તો દર્શન જ્ઞાન સ્વરૂપ છે, જાણન દેખન સ્વભાવ છે. જાણનાર દેખનાર તરીકે મારી તો જે પરિણમન જે થાય છે એમાં હું આ રીતે અનાદિથી ટકેલો છું આત્મતત્વ તરીકે. સ્વભાવ મારો છે. દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત એટલે નિશ્ચય, એટલે હોવાપણા રૂપ આત્મતત્વ. દર્શન જ્ઞાન સ્વભાવમાં નિશ્ચયપણે રહેલું, એટલે હોવા રૂપે રહેલું આત્મતત્વ. હવે નિશ્ચયપણે રહેલું નો અર્થ કર્યો હોવા રૂપે રહેલું આત્મતત્વ. એટલે હું રહ્યો છું તો આત્મતત્વ ભાવે છે, હું રહ્યો છું તો મારા દર્શન જ્ઞાન સ્વભાવમાં જ, પણ એનાથી છૂટી મોહ પ્રવૃત્તિ. ઓલી વૃત્તિ હતી, આ પ્રવૃત્તિ છે. આ સ્વાધીન થઈને આધીન થાય છે. હા, એનાથી છૂટી મોહ પ્રવૃત્તિના તેના ઉદય અનુસાર આધીનપણાથી, એટલે નિમિત્તના ઉદયના આધીનપણાથી. પણ આધીન કેવી રીતે થયો? કે એનાથી છૂટી, આત્મતત્વથી છૂટી. ઈ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે.
પોતે જ્યારે આત્મતત્વ છે એમ પોતાને છોડ્યો ત્યારે એ રાગ દ્વેષ અને અજ્ઞાન રૂપે પરિણમ્યો છે. બરાબર. ઈ કર્મના ઉદયના આધીનપણાથી પ્રવર્તતો એ આત્મતત્વથી છૂટ્યો. હવે છૂટ્યો એનો અર્થ શું? કે એના જ્ઞાનમાં હું આત્મતત્વ છું એવું વિસ્મરણ થઈ ગયું. એનું નામ છૂટ્યો. છૂટ્યો એટલે આત્મતત્વમાંથી છૂટીને ક્યાંય બહાર ન વયો જાય, આત્મતત્વમાંથી છૂટીને કર્મની આરે ભળી ન જાય, પણ છૂટ્યાનો અર્થ પોતે જે ચૈતન્ય સ્વરૂપે છે એવું જે જ્ઞાન, એવું જે શ્રદ્ધાન, એવું જે સ્વાનુભવ, એવું જે પરિણમન ન થયું એનું નામ છૂટ્યો, આત્મતત્વથી છૂટ્યો. હવે જો આમ આત્મતત્વથી છૂટી જાય તો જડ થઈ જાય. બરાબર. તો એનો અર્થ શું? આત્મતત્વથી છૂટ્યો એનો અર્થ શું? એ જડ નથી થયો, પણ હું આત્મતત્વ છું એમ મને ભૂલી ગયો, એનું નામ છૂટી ગયો. હવે રહ્યો છું ત્યારે પણ આત્મતત્વ. એટલે આગળ જે ગુરુદેવે વાત લીધી હતી ને, જેવો હતો તેવો થયો, જેવો હતો તેવો થયો, એમ આગળ કીધું. તો હતો કયા ભાવે? કે આત્મતત્વ ભાવે હતો, દર્શન જ્ઞાન સ્વરૂપે હતો, હતો એવો થયો. તો હતો એવો થયો તો એને સ્વસમય કીધો. હવે આ જેવો છે એવો ન પરિણમ્યો એનું નામ આત્મતત્વથી છૂટ્યો, એનું નામ પરસમય. સ્વરૂપ જે દર્શન જ્ઞાન સ્વરૂપ છે, દ્રષ્ટા ને જ્ઞાતા જે આત્મતત્વ છે એનાથી છૂટ્યો. અને મોહની ગાંઠ, જેવું કેળની ગાંઠ, ઓલામાં કેળની ગાંઠ, અહીંયા મોહની ગાંઠ. મોહ એને અનુસારે પ્રવર્તતો, મિથ્યા દર્શન જ્ઞાન ને ચારિત્રમાં વર્ત્યો એટલે વર્તતો, એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા રાગ. રાગ એટલે ચારિત્ર. આ તો અંતરની વાતું છે બાપુ, ક્યાંય અત્યારે બહારમાં તો મળે એવું નથી. હવે અહીંયા નથી જ્યારે અનુસરતો પોતાને, પોતામાં વૃત્તિ નથી એની ચાલતી, ત્યારે જે અહીંયાથી છૂટે છે ત્યારે જે નામ પડ્યું એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યાચાર. હવે એમાં વર્તે છે. અત્યારે મારી શ્રદ્ધા કે મિથ્યાત્વ છે, મારું જ્ઞાન કે અજ્ઞાન છે, મારું ચારિત્ર તો કે અચારિત્ર છે. એટલે ત્રણેય વિશે ગોટાળા છે ને. અને અત્યારે તો આવું જ મારું પરિણમન છે એમ માનીને પરિણમે છે ને, એટલે પ્રવર્તે છે, એ એની પ્રવૃત્તિ ચાલે છે. બાકી અંદરમાં કોઈ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એવું છે જ નહીં. હા, અંદરમાં તો જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એમ છે, પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર એમ છે જ નહીં. બરાબર. પણ ગુરુદેવ કે આ તો અંતરની વાતું છે બાપુ, હે ને. અંતરમાં જાય તો ખબર પડે કે મારું અંતર તત્વ કેવું છે, હે ને. હું આત્મતત્વ તરીકે અંદરમાં કેવી રીતે રહેલો છું, મારું હોવાપણું અનાદિનું કેવી રીતનું છે, તો ખ્યાલ આવે બાપુ. અંતરમાં જાય તો અંતરની વાતો ખ્યાલમાં આવે. બાકી અત્યારે બહારમાં તો ક્યાંય મળે એવું નથી. અને બહારમાં વ્યવહારમાં એ છે એમ કીધું ને, એ તો દર્શન જ્ઞાન સ્વભાવના અસ્તિત્વમાં આત્મતત્વ છે. અને બહારમાં એ છે એમ કીધું ને, એટલે ત્યાં વચ્ચે બ્રેકેટ કર્યો છે કે વ્યવહારમાં, હે ને. પણ એ બહારમાં છે એટલે શું?
કે એ તો દર્શન જ્ઞાન સ્વભાવના અસ્તિત્વમાં આત્મતત્વ છે. હવે દર્શન જ્ઞાન સ્વરૂપે જે પરિણમન છે એને બહાર કે છે, અને દર્શન જ્ઞાન સ્વરૂપી સ્વભાવ જે છે એને અંદરમાં કે છે. બરાબર. એ અંદરમાં એટલે દ્રવ્ય સ્વભાવમાં, બહારમાં એટલે પર્યાય સ્વભાવમાં, આમ બહારમાં નહીં ક્યાંય. હા, એ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને જીવનો વ્યવહાર કે છે, અને દર્શન જ્ઞાન સ્વરૂપ જે છે એ જીવનો સ્વભાવ કે છે, એને નિશ્ચય કે છે. ભગવાન આત્મા દર્શન જ્ઞાનની હયાતી વાળું તત્વ આત્મા છે. એવી હયાતી વાળાને છોડી દઈને, ઘડીએ ઘડીએ ગુરુદેવ એકને એક વાત ઘૂંટા, છોડી દઈને, છૂટીને, હે ને, હવે ઈ વાત પકડમાં જ નથી આવતી. ઈ એમ જ સમજે છે કે મને સીધું અજ્ઞાન થાય છે, કે કોઈ દી કોઈને સીધું અજ્ઞાન થાય જ નહીં. પેલા જ્ઞાન સ્વરૂપી પરમાત્મા હું છું એવું લક્ષ છૂટે તો જ અજ્ઞાન થાય. ઈ વિચાર કોઈ દિવસ કર્યો નહીં, અને સીધું જ કે છે મને તો અત્યારે અજ્ઞાન છે. પણ તમને ન અજ્ઞાન સીધું જ થાય, કારણ કે અજ્ઞાન નામની ખરેખર કોઈ વસ્તુ નથી. જ્ઞાન નામની તો વસ્તુ છે, જ્ઞાન તો સ્વભાવ છે, જ્ઞાન તો ગુણ છે. અજ્ઞાન નામનો કોઈ ગુણ નથી. તો તું સીધું શું કે છે કે મને અજ્ઞાન છે અત્યારે? એ ભાઈ તું વિચાર કરીને બોલજે. તું અંદરમાં જાત અને ક્યાંય અજ્ઞાન ગોઈતું નહીં જડે. એટલે ગુરુદેવ વારંવાર પ્રહાર કરીને કે છે એવી હયાતી વાળું તત્વ હું છું. કેવો? કે આત્મતત્વ છું, દર્શન જ્ઞાનની હયાતી વાળો છું, અને ભગવાન આત્મા છું. એમ પોતાને લક્ષમાંથી છોડી દઈને મોહને અનુસારે જેની પ્રવૃત્તિ આધીન છે તે સ્વદ્રવ્યથી ચ્યુત થઈ જાય છે. લો, આ ગુરુદેવ જ કાઢીને આપી શકે, બીજા કોઈની તાકાત નથી. તો પછી ઓલા દ્રવ્ય કર્મને રવાડે ચડાવી દે. કે ઓલું દ્રવ્ય કર્મ છે ને એ આમાં નિમિત્ત છે, ને આપણું લક્ષ આખો દી ત્યાં હોય છે, એને આપણે માનતા હોય છે, એ બધી ત્યાં આપણને રવાડે ચડાવી દે. આ ગુરુદેવ કેવું ભરે સ્વદ્રવ્યથી ચ્યુત થઈ જાય છે. સ્વદ્રવ્ય તરીકે પોતાની હયાતી છે એને છોડી દે છે જ્યારે, ત્યારે તને ઈ સમયે પ્રભુ ઈ સમય પૂરતું અજ્ઞાન થાય છે. પણ અજ્ઞાન તને સીધું નથી થતું. બરાબર. સીધી અંદરમાંથી અજ્ઞાનની પર્યાય બહાર જ નથી આવતી. અંદરમાંથી મિથ્યાત્વની પર્યાય બહાર જ નથી આવતી. અંદરમાંથી અચારિત્રની પર્યાય બહાર જ નથી આવતી. અંદરમાંથી તો જ્ઞાન આવે છે. હવે એ જ્ઞાન બહાર આવતાની સાથે પોતાને ભૂલી ગયો કે અરે હું જાણનાર તત્વ છું. બસ એ ભૂલ્યો, એનું નામ છોડી દીધું. બહુ સરસ. એનું નામ સ્વદ્રવ્યથી ચ્યુત થઈ જાય છે. અને ચ્યુત થઈને પછી કે અરે હું તો અજ્ઞાની છું, અરે હું તો મિથ્યા દ્રષ્ટિ છું. પણ ડાયરેક્ટ નહીં બાપુ, તું તારો અજ્ઞાન મિથ્યા દ્રષ્ટિની હિસ્ટ્રી કાઢ, કેવી રીતે થાય છે ખબર તને? તો અજ્ઞાની આખો દિવસ કે છે ને, તને અજ્ઞાન કેવી રીતે થાય છે ખબર છે? હા, આ બધું પરને લક્ષમાં લઈએ એટલે અજ્ઞાન. એ ધૂળમાંય નથી અજ્ઞાન. કે આ પરને આપણું માનીએ છીએ મિથ્યા, તો એમાંય નથી બાપુ. એની ઉત્પત્તિ કેમ થઈ છે એ તને હજી ખબર નથી, તો તું એનો અભાવ કેવી રીતે કરીશ? એટલે ગુરુદેવ ઉપર કીધું આ તો અંતરની વાતો છે બાપુ. અત્યારે બહારમાં તો મળે એવું નથી ક્યાંય. અને બાકી બધાએ ચડાવી દીધા કર્મમાં. પરદ્રવ્યના નિમિત્તથી આત્મતત્વથી છૂટી
હવે પરદ્રવ્યનું નિમિત્ત, હવે પરદ્રવ્ય એટલે મોહ રાગ દ્વેષના પરિણામને પરદ્રવ્ય કહે છે, જે નિમિત્ત છે. એક વાત. અને આત્મ તત્વથી છૂટી, આ મૂળભૂત વાત, આ ઉપાદાન. ઉપાદાનમાં કઈ ખળભળાટ થયો હોય તો નિમિત્તની વાત છે ને. બરાબર. ઉપાદાનમાં કઈ કામ જ ન થતું હોય તો નિમિત્તની ક્યાં ચર્ચા છે. તો અહીંયા અંદરમાં શું થાય છે કે આત્મ તત્વથી છૂટી. હવે જ્યાં લક્ષ જાય છે એ શું છે તો કે એ નિમિત્ત. કે એ કોણ છે કે એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય કોણ છે કે આ મોહ રાગ દ્વેષના પરિણામ. કે આ બધા પરદ્રવ્ય કે એની ક્યાં વાત છે. પરદ્રવ્યના નિમિત્તથી હો ઉત્પન્ન મોહ રાગ દ્વેષાદી ભાવો સાથે. જો છે પહેલો શબ્દ ઉત્પન્ન મોહ રાગ દ્વેષ આદિ ભાવો સાથે. નિમિત્તથી નો અર્થ નિમિત્ત એને મોહ રાગ દ્વેષ ઉત્પન્ન કરાવતું નથી. એટલે પહેલો જ શબ્દ મોહ છે, પછી રાગ અને દ્વેષ છે. એ આમ ઉલટું લે છે અત્યારે કે આપણને આ મોહ રાગ દ્વેષ, અરે આપણને જે રાગ દ્વેષ છે ને એ તો આપણા મોહ ને લઈને છે. કે ના ના પેલા મોહ છે પછી રાગ દ્વેષ છે. રાગ દ્વેષ ને લઈને મોહ નથી, જમીન આસમાન છે એમાં. કારણ કે સ્વરૂપની અસાવધાની હોય તો જ રાગની ઉત્પત્તિ થાય. સ્વરૂપની સાવધાની હોય તો રાગ દ્વેષ હોય જ નહીં. બરાબર. પણ અહીં આ બાજુમાં એટલે સ્વમાં એકાગ્ર નથી, તેથી નિમિત્ત તરફમાં એકાગ્ર છે. અહીંયા નથી તો એને કેવું તો પડે ને કે તો તમે ક્યાં એકાગ્ર છો, તો કે નિમિત્ત તરફમાં એકાગ્ર છે. હવે નિમિત્તમાં એકાગ્ર છે એમ ના કીધું, નિમિત્ત તરફમાં એકાગ્ર છે. તરફ એટલે નિમિત્તને જેને લક્ષમાં લીધું છે એવા જ્ઞાનમાં એકાગ્ર છે. અને અહીંયા અંતર સ્વમાં એકાગ્ર નથી, એનો અર્થ આ જ્ઞાન કે જે જ્ઞાયક છે, જે જાણનાર છે એ હું છું એમ એકાગ્ર નથી. એનું નામ આ બાજુમાં સ્વમાં એકાગ્ર નથી. તેથી નિમિત્ત તરફમાં એકાગ્ર છે. નિમિત્તમાં એકાગ્ર છે એમ ના કીધું, નિમિત્ત તરફમાં. તો તરફ એટલે કે જે નિમિત્તને લક્ષમાં લે છે. તો લક્ષમાં જે લે છે એ તો જ્ઞાન છે. એ એવા જ્ઞાનમાં એકાગ્ર છે કે જે જ્ઞાન નિમિત્ત તરફ છે, એને નિમિત્ત તરફમાં એકાગ્ર છે એમ કહેવાય. પરદ્રવ્યના નિમિત્તથી અહીં જોર મારે બધા એમ ગુરુદેવ કે અહીંયા આ પરદ્રવ્યના નિમિત્તથી શબ્દ આવ્યો ને તો કે બધા અહીંયા જોર મારે છે કે જો પરદ્રવ્યના નિમિત્તથી થાય છે. જો નિમિત્તથી કયું છે ગુરુદેવ કે પણ નિમિત્તનો અર્થ શું? પરદ્રવ્ય છે એના તરફના ઝુકાવથી. હવે એના તરફનો ઝુકાવ ક્યારે થાય કે સ્વદ્રવ્યથી ચ્યુત થવાથી. આ મૂળ વાત છે, અહીંયા નજર નથી જાતી કે સ્વદ્રવ્યથી ચ્યુત થવાથી શું થાય છે કે પરદ્રવ્ય એના તરફના ઝુકાવથી એમ કહેવાય. પેલું પરદ્રવ્ય તરફનો ઝુકાવ છે એમ છે જ નહીં. હવે આ ગુરુદેવનું સ્વાનુભવનું બળ છે એટલે ટકી રહ્યા ને, બાકી તો હારા હારા ઘરે મોકલી દે. શાસ્ત્રના અર્થ ઊંધા કરો. જો અહીં સ્પષ્ટ આચાર્ય ભગવાને લખ્યું છે પરદ્રવ્યના નિમિત્તથી લખ્યું છે એમ. નિમિત્ત કરે છે ને ઉપાદાનમાં કઈક કામ. અમારી વાત સાચી થઈ કે નહીં? તમે ના પાડ્યા કરો નિમિત્ત કઈ કરતું નથી, નિમિત્ત કઈ કરતું નથી. અમે તો કહીએ જ છીએ કે ઉપાદાનમાં અનેક પ્રકારની યોગ્યતા છે, જેવું જેવું નિમિત્ત આવે એવું એવું અહીંયા કામ થાય. ગુરુદેવ કે તદ્દન જૂઠી વાત, 100% જૂઠી વાત છે.
ઈ અહીંયા ગુરુદેવ કે આઈ જોર મારે બધા. અલા નિમિત્તાધીન દ્રષ્ટિ વાળા છે ને એ તો આ વચન સાંભળીને કુદાકુદ કરે કે જો શાસ્ત્રમાં લખ્યું છે, જો આ કુનકુન આચાર્ય, તમે કુનકુન ભગવાનના શાસ્ત્ર વાંચો છો ને, અમરચંદ્ર આચાર્ય ભગવાનને ટીકા વાંચો છો ને, જો એમાં બતાવો આમાં શું લખ્યું છે, પરદ્રવ્યના નિમિત્તથી. તમે નથી માનતા. બાપુ સાંભળ પ્રભુ, નિમિત્તનો અર્થ શું થાય ભાઈ? હવે જો એ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કામ કરે તો એ નિમિત્ત ક્યાં રહ્યું? એ પોતે જ ઉપાદાન થઈ ગયું. જરાક શાંતિથી પ્રભુ વિચાર તો કર. શબ્દની તો કથન શૈલી છે, પણ એ કયા નયનું કથન છે, એનો આશય શું છે બાપુ, એ તો તારે કાઢવું જોશે નાથ. નહીતર નિમિત્તથી કાર્ય થાય છે તો તું પહેલાથી માનતો હતો. તો આચાર્ય ભગવાનને ઈ કેવું હોય જે તું માનતો હોય, અને જેનાથી તારું અજ્ઞાન ચાલતું હોય, ઈ વાતને દ્રઢ કરાવતા હોય આચાર્ય ભગવાન, તો કે એને તોડાવવાની વાત કરતા હોય. ભવના અભાવની જે વાત બતાવતા હોય એમાં ભવનો હાર માળા લાગે એવી વાત થોડી ના કરે. બાપુ જરાક ધીરો પડનાર, શાંતિથી વિચાર કર. આમ શબ્દને વળગી રેમાં, જો નિમિત્તથી લખ્યું છે ને એમ શબ્દ મલેચ્છામાં એનું વાચ્ય પકડ. પછી ગુરુદેવ અડવેકથી શું નિમિત્તનો અર્થ શું? નિમિત્તનો અર્થ શું લ્યો? એ નિમિત્ત હું કામ કીધું? એને ઉપાદાન કેમ ન કીધું? અચ્છા, એને નિમિત્ત કહીને કરતા કેમ ન કીધું? નિમિત્ત હું કામ કીધું? એ કરે છે ને મારામાં, તો એને કરતા કયો, નિમિત્ત હું કામ કયો છે? કે બાપુ સાંભળ, તે કાંઈ કાઢ્યું જ નથી અંદરમાંથી, અને ખાલી કોરા શબ્દ વાંચી ગયો. ઓલો ભાઈ નતો વચ્ચે કેતો તો હું તો 15 દિવસમાં સમયસર વાંચી ગયો. ગુરુદેવ કે વાંચ્યા બાપા વાંચ્યા, અને જેના એક એક લીટીમાંથી એક એક શબ્દોમાંથી પાર પડે એવું નથી, એવું ગંભીર તત્વ અંદરમાં છે. શું કે હું 15 દિવસમાં વાંચી ગયો? પછી ગુરુદેવ કે વાંચી ગયો, એ બી એમ વાંચી ગયો. એટલે ગુરુદેવ કે ભાઈ નિમિત્તનો અર્થ શું? કે પરદ્રવ્ય છે એટલે પરદ્રવ્યની સિદ્ધિ કરે છે. અમે ક્યાં ના પાડીએ છીએ? નિમિત્તમાં બીજા દ્રવ્યો છે એની ક્યાં ના પાડીએ છીએ? પણ એમાં એનાથી મારામાં કાંઈ કાર્ય થાય છે એની ના પાડીએ છીએ. અમે નિમિત્તને નથી માનતા એમ કોણે કીધું? અમે નિમિત્તને માનીએ છીએ. કે કેવી રીતે? કે નિમિત્ત તરીકે, એટલે કે મારામાં કાંઈ નથી કરતું એવી રીતે માનું છું એને. હવે એનો જવાબ શું? પરદ્રવ્ય છે કે હા. હવે એના તરફના ઝુકાવથી, હવે ઈ એના તરફનો ઝુકાવ ઈ કોની વાત છે? ઈ કે લે મને. પરદ્રવ્ય છે કે હા કે છે, અમે માનીએ, તું માને. હવે વાત શું છે? એના તરફના ઝુકાવથી. હવે એના તરફનો ઝુકાવ કોણ કરે છે? ઈ કે લે. કે ઈ તો જીવ દ્રવ્ય કરે. અચ્છા, ઈ એવું ક્યારે કરે? ઈ કે લે. ઈ એવું ક્યારે કરે? એટલે કે સ્વદ્રવ્યથી ચ્યુત થાય ત્યારે. આ ગુરુદેવ વગર કોની તાકાત છે આવું કાઢીને આપે? આટલું ચોખ્ખું સ્પષ્ટ સ્વદ્રવ્યથી ચ્યુત થવાથી તાકાત નથી. બીજા જીવોની કોરા શાસ્ત્ર વાંચતા હોય ને એની તાકાત નથી કે આ કાઢી શકે. એ નિમિત્ત ઘૂંટાવ્યા કરે. એ નિમિત્ત છે એમ, એ નિમિત્ત છે, પણ એનો અર્થ શું? નિમિત્તનું જોર જ રાખ્યા કરે. કે ભાઈ નિમિત્તની કોણ ના પાડે છે? બીજા દ્રવ્ય છે જગતમાં, એને અમે ક્યાં અસ્વીકાર કરીએ છીએ? અમને એનો સ્વીકાર છે. હવે તું મને જવાબ દે કે પરદ્રવ્ય છે કે હા. હવે એના તરફના ઝુકાવ ઈ કોણ કરે? પરદ્રવ્ય કરે? ઈ કરાવે મને કે ના ના, એ તો સાહેબ જીવ કરે. અચ્છા, જીવ એવું હું કામ કરે? ઈ કે લે મને. ઈ પરદ્રવ્યનો ઝુકાવ હું કામ કરે છે? આખો દી સમજાવ. કે પરદ્રવ્યનો ઝુકાવ કેમ કરે છે? કે મોહને લઈને. શાસ્ત્ર વાંચેલો એટલે કે સાહેબ મોહ એટલે શું? ઈ સમજાવ મને. તેને અહીંયા જ આવવું પડે સ્વરૂપમાં જ. કે આ સ્વરૂપની અસાવધાની, પ્રભુ એનું નામ મોહ છે. તો થઈ ગયું ને બાપુ, સ્વરૂપથી સ્વદ્રવ્યથી ચ્યુત થયો છે ત્યારે તું પરદ્રવ્ય તરફ ઝૂકો છે ને. એ ઝૂકનારો હું જ છું ને. અને હું જયારે ઝૂકું છું ત્યારે પરદ્રવ્યને નિમિત્ત કહીએ છીએ, એટલે એનાથી નથી થયું એમ કહીએ છીએ.
એટલે તો આધીન શબ્દ વાપરો, પરાધીન નથી વાપરો. આધીન થાવ છું, હું સ્વયં આધીન થાવ છું. હું અહીંયાથી મારું લક્ષ છોડું છું અને પરદ્રવ્યને લક્ષમાં લઉં છું, પણ છોડનારોય હું છું અને લક્ષમાં લેનારોય હું છું. એટલે મારા તો બે ઉપાદાન જ મારું છે આખે આખું. બરાબર. હવે તું મને કે આમાં નિમિત્ત નું શું છે? કાંઈ નહીં સાહેબ. તો એ તો અમે કહીએ છીએ કે નિમિત્ત અકર્તા છે, અકિંચિત કર છે. આચાર્ય ભગવાન કે છે કે હું શું કહું તને, આચાર્ય ભગવાને કીધું છે બંધ અધિકારમાં નિમિત્ત અકિંચિત કરશે. અને પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ, રાગ, દ્વેષ આદિ ભાવ. હવે એક બે બાજુ છે ને શબ્દ હાલતા હોય, પરદ્રવ્ય નિમિત્ત, પરદ્રવ્ય નિમિત્ત. હવે એ જવાબદારી આપણી છે, પરદ્રવ્યમાં ઓલા લોકોને લેવા કે પરદ્રવ્યમાં રાગ દ્વેષને લેવા. કારણ કે અહીંયા આગળ તો ટોટલ તો મારશે દ્રવ્ય, પૂતગલ દ્રવ્યના કર્મોમાં સ્થિત છે એને પર સમય જાણ. ન્યા શું આચાર્ય ભગવાનને લીધું છે એ પહેલેથી લઈ લેવું. આચાર્ય ભગવાને તો હે ને પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત એમ લીધું સાહેબ. અને એનો અર્થ તો આપે રાગદ્વેષ કર્યો કે તને પહેલેથી જ તારે પરદ્રવ્ય કહું ને એટલે તાર રાગદ્વેષ જ જોવાના. સાહેબ ઓલા બધા કે એ તો જ્ઞાનમાં જ્ઞેય છે. બરાબર. આ તો અંદર અંદર સ્વદ્રવ્ય પરદ્રવ્યની ખતવણી ચાલે છે. સ્વદ્રવ્ય ને પરદ્રવ્યની ખતવણી નથી ચાલતી. એ તો સમયસાર તું ભણ્યો એની પહેલા તું ભણીને આવ્યો ને. એટલે કાલે ગુરુદેવ નહોતા હમણાં પરમ દિવસે કહેતા આ તો કોલેજ છે. હવે કોલેજમાં તો બાપુ કઈક 1 થી 12 ધોરણ સુધી ભણીને આવ્યો હોય તો તને કોલેજમાં પછી બધું ઠીક પડે ને. હા તો કોલેજમાં કે એ ફોર આત્મા ને બી ફોર ભગવાન ને સી ફોર ચિદાનંદ શીખવાડો તો કોલેજમાં ના શીખવાડે. એ તો તારે બાપુ શીખીને આવવું પડે. એટલે બધા કહેતા આ તો કોલેજ છે. કાંઈક એને પૂર્વે જાણીને આવ્યો હોય તો એને સમજવામાં ઠીક પડે એમ. તો કે એ તો બધું આવી ગયું, હવે તો આપણે સમયસાર લઈને બેઠા છીએ. એ બીજા દ્રવ્યોને પરદ્રવ્ય કહેવાય. એ તો બાપુ તું ભણીને આવ્યો ને. વિશ્વ કોને કહેવાય પેલો જ પાઠ ભણ્યો હતો ને, 6 દ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે. ભણીને આવ્યો ને કે આ એ તો પરદ્રવ્ય 12 વાળાને તો સમજીને આવ્યો છે ને. આ અંદર સ્વદ્રવ્ય પરદ્રવ્ય છે એ ખબર તને કે ના? ભાઈ એના માટે સમયસાર છે. એટલે એક વાત ધ્યાન રાખવી કે આપણે જે સમજતા હશું એવી એકોય વાત આમાં નહીં આવે. જે આપણને નહીં ખબર હોય એ બધી વાતો આચાર્ય ભગવાનને ગુરુદેવ ઉજાગર કરશે. તો અંદર માંથી થનગનાટ થાય ને, તો આનંદમાં જ્ઞાન નાચી ઉઠે. ઓહો આ વાત, इस बात की तो प्रभु मुझे खबर ही नहीं थी. તો અંદર માંથી નાચી ઉઠે ને. કે મને ખબર હોય ને એ જ કહેતા હોય તેમાં શું મજા આવે. પછી લીલું મોઢું કરીને આમ સાંભળતો હા એ તો બરાબર છે એમ નહીં. આ તો અંદરથી આમ હર્ષિત થઈ જાય, ઉલ્સિત થઈ જાય અંદર માંથી. અરે આ વાત, આ ગુરુદેવ કેટલું વજન આપીને કે સ્વદ્રવ્યથી ચ્યુત થવાથી, આત્મતત્વથી છૂટી સ્વદ્રવ્યથી ચ્યુત થઈ જાય છે. પોતાની હયાતી, પોતે આત્મતત્વ છે એવો હયાતી વાળો પોતે છે એને છોડી દઈને ઉપર કહે છે કે આત્મતત્વ એનાથી છૂટી. હવે આટલું તો ચોખ્ખું કરીને કે છે. હવે અહીંયા નજર જ ન જાય અને પછી ઓલું કેળનું દ્રષ્ટાંત લંબાવ્યા જ કરે અને એમાં મિથ્યાત્વને ઘૂંટાવ્યા જ કરે. મિથ્યાત્વ આમ થાય, મિથ્યાત્વ તે આમ થાય. અહીંયા મિથ્યાત્વને ક્યાં સિદ્ધ કરવું છે? થાય જ કેવી રીતે એ રીત બતાવે છે. એટલે આનંદના સમાચાર શું છે કે પહેલું સીધું અજ્ઞાન થાય જ નહીં સાહેબ. એ તો ગેરંટી વાત છે કે સીધું મને પરદ્રવ્ય તો લક્ષમાં આવે જ નહીં સાહેબ. એ તો ગેરંટી વાત છે. તો શું થાય? અહીંયાથી ચૂકવું તો થાય, અહીંયાથી ચૂકવું તો થાય. ઘડે ઘડે અહીંયાના પડઘા પડે ને તો અહીંયા આવવાનો અવકાશ રહે. જ્યાંથી ચ્યુત થાય છે એ ખબર પડે તો ત્યાં ચોટી જાય ને. અહીંયાથી હવે શું કામ ચ્યુત થાવ, અહીંયા જ જામી રહું ને.
આ ઘડે ઘડે સરકવું શું કામે થાય છે? ઘડે ઘડે છૂટવું શું કામે થાય છે? તો અહીંયાનું વજન આવે, અહીંયા સ્વભાવની મહિમા આવે, સ્વભાવનું ગૌરવ આવે, તો પછી અહીંયા જામી જાય. એક વાર જામી ગયો પછી તો લોકાલોકનો જ્ઞાતા છે. પછી તેને સ્વદ્રવ્ય પરદ્રવ્ય કોને કહેવાય, શું છે, એ બધી રમત સમજાઈ જશે. એટલે આ ગુરુદેવની જે દ્રષ્ટિ મહાન છે, એટલે ગુરુ કહાન છે. કોઈ સંપ્રદાયથી કહાન નથી, એ આપણા ગુરુ નથી, એની દ્રષ્ટિ મહાન છે. અને એની સ્વભાવની દ્રષ્ટિ, તીખાસ વાળી દ્રષ્ટિ, સીધી સ્વભાવમાં ઉજાગર કરતી દ્રષ્ટિ છે, એટલે મહાન છે. આપણે અન્ય મતીઓની જેમ કઈ ગુરુ ને સંપ્રદાયથી ગુરુ નથી માન્યા. ગુરુ કહાન શું કામે છે કે પ્રભુ એની દ્રષ્ટિ મહાન છે. એની દ્રષ્ટિ મહાન શું કામે છે? તો કે મહાન તત્વને એને દ્રષ્ટિમાં લીધું છે, પરિપૂર્ણ તત્વને એને દ્રષ્ટિમાં લીધું છે, અને આપણને દ્રષ્ટિમાં કેમ આવે એની રીત, એની કળા બતાવ્યા કરે છે, એટલે ગુરુ મહાન છે. એ કોઈ ખાલી મહાન મહાન શબ્દ નથી એમ, પણ અણમોલું તત્વ એને લક્ષમાં લીધું છે, એની દ્રષ્ટિમાં આવ્યું છે, એની દ્રષ્ટિમાં રમ્યા જ કરે છે. અને આપણને કેમ રમાય, એમાં કેમ રમાય, એમાં કેમ સીડ થવાય, એની રીત બતાવ્યા કરે છે. અહીં લીધા તો 3 પાછા. આદિમાં, ઓલામાં દર્શન જ્ઞાન ચારિત્ર, અને અહીં મોહ રાગ ને દ્વેષ, એ આદિમાં 3 આવ્યા. હવે જેમ ઓલામાં એમ લીધું હતું કે દર્શન જ્ઞાન ચારિત્ર આદિમાં, હે ને, કારણ કે અનંત ગુણો છે ને, એટલે ન્યાય આદિમાં લીધેલું. અહીંયા કે જે 3 ની જ વાત કરી. શું? મોહ રાગ ને દ્વેષ આદિ. આત્મતત્વથી છૂટી દર્શન જ્ઞાનનું હયાતી વાળા પ્રભુ નિજાતમાં, એના આસ્થા શ્રદ્ધા જ્ઞાનથી છૂટી અને મોહ જે છે તેને અનુસારે આધીનપણે પ્રવર્તતો. કેટલી વાર ગુરુદેવ ધ્યાન દોરાવે છે, આત્મ તત્વથી છૂટી. એટલે પ્રભુ કે હું જે દર્શન જ્ઞાનની હયાતી વાળો પ્રભુ નિજાતમાં જે હું છું, એવી મારી આસ્થા, એટલે મારી શ્રદ્ધા, મારું જ્ઞાન અને મારું સ્વસંવેદન એને છોડી અને મોહ જે છે એને અનુસારું છું, એને આધીન થઈને પ્રવર્તું છું. નિમિત્તથી ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષાદી ભાવો સાથે મિથ્યાત્વ, રાગ અને દ્વેષ, રતિ, વાસના વગેરે સાથે એકત્વગતપણે એની સાથે એકપણું માનીને, અહીં એકત્વગત કહ્યું ને, એકપણું માનીને એનો અર્થ કર્યો, ઓલામાં સમુચય રાખ્યું, એકપણું માનીને વર્તે છે. અહીંયા એકપણું એકત્વગતમાં વાત આવી હતી કે પોતાને હું જ્ઞાયક છું, જાણનાર છું, આત્મતત્વ છું અને જ્ઞાન દર્શન સ્વરૂપ છું, એમ અહીંયા પોતામાં એકત્વગતપણે વર્તતો હતો, એટલે એકત્વગતપણે માનતો હતો, એટલે એવો પોતાને અનુભવતો હતો. એવું અહીંયા એકત્વગત અહીંયા પણ રાખ્યું. ક્યાં? રાગ દ્વેષ મિથ્યાત્વ રતિ વાસના આદિમાં. એ મિથ્યાત્વમાં રાગ તે મારી ચીજ છે એમ મિથ્યાત્વમાં એકપણે વર્તે છે, અને રાગમાં એકપણે વર્તે છે, દ્વેષમાં એકપણે વર્તે છે. જે આત્મતત્વ દર્શન જ્ઞાનમય એનાથી ભિન્ન હોવા છતાં એકપણે વર્તે છે, એનું નામ મિથ્યાત્વ ને મોહ ને રાગ દ્વેષ છે. મિથ્યાત્વમાં શું કે છે? રાગ મારી ચીજ છે, મારી ચીજ છે એટલે હું રાગી છું.
મારી ચીજ નથી એ એમ માને છે ને હું રાગી છું. હવે એમ માનીને, એવું સમજીને, એવું જાણીને એકત્વપણે વર્તે છે. અત્યારે તું રાગી જ છું ને, એમ એકત્વપણે વર્તે છે. અત્યારે કઈ હજી આપણને કઈ આત્માનું જ્ઞાન થોડી થયું છે. આત્મા જ જ્ઞાનમય છે તો ધન જ્ઞાન તો હોય જ ને આત્માનું. એમ આત્મ તત્વને છોડીને આત્મ તત્વથી છૂટી, સ્વદ્રવ્યથી ચ્યુત થઈને, જે પોતામાં નથી એને પોતામાં ઉભા કરીને ઈ રૂપે પોતાને માન્યો, બરાબર. એનું નામ મિથ્યાત્વ. રાગ હોય જ ખરેખર અને રાગી માને તો એમાં મિથ્યાત્વ નથી, તો સમ્યક દર્શન છે. એનો અર્થ એમ છે કે રાગ છે નહીં અને હું મને રાગી માનું છું એટલે મને મિથ્યા દ્રષ્ટિ કહે છે. ખરેખર રાગ હોત અને રાગી જ માનતો હોત તો સમ્યક દ્રષ્ટિ હોત. પણ વિચાર કેદી કર્યો છે ગુરુદેવ કે ને એને વખત લેવો જોઈએ. એને કેદી વખત લીધો નથી. નિવૃત્તિ લેવું જોઈએ અને પોતાને સમજવા માટે એને ઘણો વખત કાઢવો જોઈએ. શું છે આ તત્વ, આટલું સરળ તત્વ, આટલું સુગમ તત્વ મારી જ્ઞાનમાં આવતું કેમ નથી, મને પકડાતું કેમ નથી? તો કે નિવૃત્તિ વગર નહીં પકડાય બાપુ. કારણ કે નિવૃત્તિ નો અર્થ વિકલ્પની પ્રવૃત્તિ જે ચાલે છે એ જ્યાં સુધી એનું જોર, એનું ઘોડાપુર ચાલતું હશે ત્યાં સુધી તને આત્મતત્વ અંદરમાં નહીં પકડાય. એવા વિકલ્પોથી નિવૃત્તિ લે. બરાબર. ઉઠીને આ કરવું છે ને ઓલું કરવું છે ને, હજી આ કામ બાકી છે ને, હજી ઓલું કામ બાકી છે ને, હજી અહીંયા જવાનું છે ને, હજી ત્યાં જવાનું છે, હજી આને ફોન કરવાના છે, ઓલાના ઘરે હમણાં એ હોસ્પિટલમાં છે એટલે એની ખબર કાઢવાની છે. અરે બાપુ રેવા દે, તારી ખબર કાઢી લે એક વાર. તારી ખબર કાઢી લે ને તો તારી ખબર કાઢવા કોઈ નહીં આવે. એવા જે વિકલ્પોની હારમાળા જે નિરંતર ચાલે છે ને એનાથી નિવૃત્તિ. અને પછી આગળ ગુરુદેવ કીધેલું ને નિવૃત્ત સ્વરૂપ ભગવાન આત્મા છે એને સમજવા માટે એને ઘણો વખત જોઈએ. પેલા ઓલા વિકલ્પો બધા જે હૈયા હોળી વાળા હળગે છે એ તો પેલા ઠરે, તો પછી શાંત ભાવે વિચાર કરી શકે કે હું છું શું. આ ગુરુદેવ શું કે છે, આત્મતત્વથી છૂટું છું ત્યારે પરમાં ઝુકાવ થાય છે. હું તો એમ સમજુ મારો અત્યારે સીધો ઝુકાવ પરમાં છે. એમ ન થાય. હું સીધો જ કહું છું કે મને અજ્ઞાન થાય છે, કે એમ ન થાય. હું સીધો જ કહું છું કે હું મિથ્યા દ્રષ્ટિ છું, તો કે એમ ન હોય. તો કેમ ન હોય એ વાતને અંદરમાં બેસાડવા માટે વખત તો જોઈએ અને વિકલ્પોથી નિવૃત્તિ જોઈએ. તો સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય, તો સ્વરૂપની વૃત્તિ ચાલુ થાય. હે ને કૃપાળુદેવમાં આવ્યું છે ને આત્મસિદ્ધિમાં, વૃત્તિ રહે નિજ ભાનમાં, થયો અકર્તા ત્યાં. એની વૃત્તિ નિજ સ્વભાવની અંદરમાં પ્રવર્તે અને એ જ વૃત્તિ એની 24 કલાક રહે. એવું એક છે ને આત્મસિદ્ધિમાં એવું એક પદ છે, વૃત્તિ રહે નિજ ભાનમાં. લગભગ થયો અકર્તા ત્યાં એવું કઈક છે. પણ એમાં વજન ક્યાં હે પામે તે સમકિત એવું છે, વૃત્તિ રહે નિજ ભાનમાં, પામે તે નહીં, એમાં કઈક બીજું છે. થયો અકર્તા ત્યાં એવું લગભગ છે. વૃત્તિ રહે નિજ ભાવ, નિજ ભાવની. વૃત્તિ વહી ભાઈ, વૃત્તિ વહી નીચે ભાવમાં એવું છે ને વૃત્તિ હા વહી. વહી છે, રહે ની વૃત્તિ વહી. હા, વૃત્તિ વહી નિજ ભાવમાં. ભાવમાં. તો એ વૃત્તિ વહે હે ને, વહેવું થાય એટલે પરિણમન થાય, સ્વાનુભવ થાય, એને વહે એમ કે. પોતાના સ્વરૂપની અંદરમાં પોતાની પ્રવૃત્તિ વહે.
એ કે છે કે અહીંયા મિથ્યાત્વમાં રાગ તે મારી ચીજ છે એમ મિથ્યાત્વમાં એકપણે વર્તે છે. હવે એ એમ જ સમજે છે કે મિથ્યાત્વ ચાલુ છે ને હું એમાં જોડાઉં છું, મિથ્યાત્વ ચાલુ છે ને હું જોડાઉં છું. હવે એને ખબર જ નથી કે મિથ્યાત્વને અંદરમાં એકપણે વર્તવું એટલે શું, એમાં જોડાવવું એટલે શું. એ કોઈ બીજી ચીજ છે કે જેમાં હું જોડાઉં છું? જો હું જોડાતો હોય તો હું કોણ, અને જો મિથ્યાત્વ છે તો ઈ કોણ? એનો વિચાર જ નથી કર્યો શાંતિથી. પણ શબ્દ આવા જ આવશે, મિથ્યાત્વમાં રાગ તે મારી ચીજ છે. મારી ચીજ છે એમ સમજે છે કે હું છું એમ સમજે છે? એ કાઢવું પડે ને. શબ્દ તો આમ છે કે મિથ્યાત્વમાં રાગ તે મારી ચીજ છે, મિથ્યાત્વમાં એકપણે વર્તે છે. તો તમને રાગ મારો લાગે છે કે હું રાગી છું એમ લાગે છે? એનું વાચ્ય શું? અને રાગમાં એકપણે વર્તે છે, દ્વેષમાં એકપણે વર્તે છે. હવે આવું વર્તે છે શું કામ? આ તો વર્તે છે ની વાત, પણ આવું વર્તે છે શું કામ? તો કે જે આત્મતત્વ દર્શન જ્ઞાનમય એનાથી ભિન્ન હોવા છતાં, કોણ? રાગ દ્વેષના પરિણામ પોતે જે આત્મતત્વ છે, પોતે જે દર્શન જ્ઞાનમય છે એનાથી ભિન્ન હોવા છતાં એકપણે વર્તે છે, એનું નામ મિથ્યાત્વ ને મોહ ને રાગ દ્વેષ છે. હવે ભિન્ન હોવા છતાં, તો ભિન્નનો અર્થ શું થયો? કે એને ઊભું કર્યું છે. બરાબર. એ ઊભું કરીને કે છે કે હું રાગી. એ રાગને ઊભો કરીને કે છે રાગ મારો. હવે ભિન્ન હોવા છતાં, ભિન્ન હોવા છતાં એકપણે વર્તે છે. કે ભિન્ન પણ છે એમ કે છે ને એકપણે વર્તે છે એમ કે છે. કે સાહેબ જે ભિન્ન હોય એની સાથે એકપણે કેવી રીતે વર્તી શકાય? વિચારો જ નથી. જે કે કાઢ્યું કે દિવસે એને વિચાર કેદી કર્યો? શબ્દ શું છે? એનાથી ભિન્ન હોવા છતાં. તો ભિન્ન છે સાહેબ, એની સાથે એકપણે કેવી રીતે વર્તી શકાય? એટલે એનું નામ શું છે? મિથ્યાત્વ છે. એટલે ખરેખર ન્યા રાગ નથી, ન્યા જ્ઞાન છે. અને જ્ઞાન સાથે એકત્વગતપણે વર્તે છે, ઈ કાઢ્યું નહીં. અને એમ જ સીધું કાઢ્યું રાગ ચાલે છે, રાગ સાથે એકત્વ ચાલે છે આપણને, કે ન હોય. પણ રાગ સાથે જેનું એકત્વ ચાલે છે એને મિથ્યા દ્રષ્ટિ હું કામ કહું છું? એને કયો સમ્યક દ્રષ્ટિ? કારણ કે રાગ થાય છે ને રાગી માને છે, એમાં હું ખોટું માને છે એવું તું માને છે. બાપુ ન્યા છે નહીં. તો પછી છે શું? કે દર્શન જ્ઞાન સ્વરૂપી છે ને, કે હા તો ત્યાં તો દર્શન જ્ઞાન છે. એટલે મિથ્યાત્વને પણ બરાબર સમજી જાય ને તો સમ્યક દર્શન થઈ જાય. એ મિથ્યાત્વને સમજતા નથી. બહુ સરસ ભાઈ. દર્શન જ્ઞાન સ્વરૂપી છું તો ત્યાં દર્શન જ્ઞાન જ હોય ને. હોય ને. તને કેમ એમ કેમ થયું કે રાગ દ્વેષ થઈ ગયા? જો પ્રભુ ખરેખર રાગ દ્વેષ થયા હોય ને હું મને રાગી માનો તો મને સમ્યક દ્રષ્ટિ કહો. પછી આ ઘડે ઘડે મેણા ટોણા છે ને મારો છો? મિથ્યા દ્રષ્ટિ છો, અજ્ઞાની છો, એમ મને શું કામે કહો છો? કે તું જ જા ને વિચાર કર. અંદરની વાતું છે આ તો બાપુ. તો અંતરમાં જઈને જો તને થાય જ શું? આખો દી જ્ઞાન થાય જ કે રાગ થાય જ? તો અંદરમાં વૈડો નહીં ને એટલે તને ખબર ન પડી. અને ઉપર ઉપર છે લુકીદા કરે છે. અત્યારે તો આપણને રાગ જ હોય ને. અરે તો અત્યારે તને રાગ હોય તને જ્ઞાન ક્યારે હોય? ઈ કે લે. અત્યારે તો તને રાગ છે એમ કે છે એટલે અત્યારે તને જ્ઞાન નથી એમ કે છે ને. હવે જેને જ્ઞાન જ ન હોય એ જીવ હોય?
અને જીવ હોય તો એક સમય જ્ઞાન વગરનો હોય, તો પછી અત્યારે મને રાગ છે એનો અર્થ શું થયો? મને જ્ઞાન નથી એમ, અને જ્ઞાન નથી એટલે હું જડ છું, એના પડઘા પડે પ્રભુ તને ખબર નથી પડતી. આનું નામ છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. હા અહો રાચી રહો, તને ખ્યાલ નથી આવતો, તને એમાં હોશિયારી લાગે છે, તને એમાં ઈમાનદારી લાગે છે કે અત્યારે રાગ થાય છે ને રાગી માનવું એમાં શું બરાબર જ છે ને? અરે બેઈમાન છે તું પ્રભુ, એટલે તને દુઃખ છે. કારણ કે લૌકિકમાં એમ કે બેઈમાની કોઈ દી સુખી ન હોય. ઈમાનદારીને ભલે સામગ્રીઓ ઓછી હોય પણ અંદરમાં એને આત્મસંતોષ બહુ હોય. આ તારી બેઈમાનીને કારણે તું દુઃખી છે. તું કોઈ દી અંદરમાં જઈને જોયું જ નહીં. તું તને રાગી માને છે એનો મતલબ કે તું જ્ઞાનનો નકાર કરે છે, એટલે આખા જીવ તત્વનો તે નકાર કર્યો એનું તને દુઃખ છે. તને ભાન પડે છે? તને એમાં હોશિયારી લાગે છે કે આપણે અત્યારે રાગ છે તો રાગી ન કહેવાનું, પણ છે જ નહીં ને. શા માટે આચાર્ય ભગવાનને ગુરુદેવ મિથ્યા દ્રષ્ટિ કહે છે પછી? અને કોઈ આપણને મિથ્યા દ્રષ્ટિ કહે તો અંદરમાં તેલ રેડાતું કેમ નથી? સ્વરૂપની મહિમા નથી એટલે ને, સ્વરૂપની કિંમત નથી એટલે કોઈ ગમે આવીને ગમે એ શબ્દ કહી જાય આપણે સાંભળી લઈએ. મિથ્યા દ્રષ્ટિ બરાબર છે. શું મિથ્યા દ્રષ્ટિ બરાબર છે? એક બાજુ કે છે હું ભગવાન છું, એક બાજુ મિથ્યા દ્રષ્ટિ માને છે પોતાને. અને અહીંયા તો વારંવાર ગુરુદેવ કે સ્વદ્રવ્યથી ચ્યુત થાય છે, ચ્યુત થાય છે. તો સ્વદ્રવ્યથી ચ્યુત થાઉં છું ને, તો જેનાથી ચ્યુત થયો એને તો લક્ષમાં લે. હવે ચ્યુત થયા પછી પણ ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે તો પણ હું આત્મતત્વ તરીકે જ રહ્યો છું. એ આનંદના સમાચાર છે. મેં ભલે જીવનો જીવ તરીકે નકાર પણ કર્યો તો પણ હું જીવ જ રહ્યો, એ મારા માટે આનંદના સમાચાર છે. એની આનંદ માણવો જોઈએ, એની જગ્યાએ રાગી છું રાગી છું રાગી હું છે પણ આખો દી. કે સ્વદ્રવ્યથી ચ્યુત થયો તો સાહેબ સ્વદ્રવ્ય જ ખતમ થઈ ગયું કે ના? સ્વદ્રવ્ય તરીકે તારી હયાતી પ્રભુ કાયમની રહી ગઈ. તો મારા માટે તો એ આનંદના સમાચાર છે. પણ અંદરમાં જઈને ઊંડો ઉતરીને અને વિકલ્પોથી નિવૃત્તિ લઈને અંદરમાં સ્વરૂપનો વિચાર જ ન કરે ગંભીરતાથી ગરજવાન થઈને, તો તત્વ બેસશે કેવી રીતે? છે તો બહુ સહેલું છે, તો અત્યંત સુગમ સરળ છે, પણ બેસતું કેમ નથી? કેમ આટલો બધો સમય જાય છે? કે આત્મદર્શન માટે આટલો કાળ કેમ ગયો? કે બાપુ તને ગરજ નથી, તને સમજવાની જિજ્ઞાસા નથી, તું એક એક શબ્દના ગર્ભમાં જાતો નથી, ઉપર છેલ્લું વાંચીને નીકળી જાય છે. હવે અહીંયા કીધું કે એનાથી ભિન્ન હોવા છતાં એકપણે વર્તે છે, તો ઉભો રહી જા કે સાહેબ ભિન્નપણે વર્તે, ભિન્નપણે છે અને એનાથી હું એકપણે વર્તું, એ કેવી રીતે શક્ય છે સાહેબ? ગુરુદેવ કે ઈ તો અમારે કેવું છે કે તારી નજર અહીંયા જાય તો તારું અવિનાશી કલ્યાણ થાય, તો તારું જ્ઞાન જાગૃત થશે કે જે મારાથી ભિન્ન છે એમાં એકપણે ન હોઈ શકે. તો પછી શરીર મારાથી ભિન્ન છે એમાં એકપણે વર્તું તો શું વાંધો છે? પછી તો કર્મ મારાથી ભિન્ન છે એની સાથે એકપણે વર્તું તો શું વાંધો છે? કારણ કે એકપણે કોઈમાં પણ જે ભિન્ન હોય એવા એકમાં હું એકપણે વર્તું, એનો મતલબ એવા બધા જ ભિન્નોમાં હું એકપણે વર્તી શકું ને. ન્યાય ખ્યાલ આવે છે કે રાગ મારાથી ભિન્ન છે. હવે એવા ભિન્નમાં જો હું એકપણે વર્તી શકતો હોય તો પછી એની બાજુમાં કર્મ ને એની બાજુમાં ન કર્મ, તો પછી હું તો બધાની સાથે હું વર્તી શકું ને. તો પછી પ્રભુ આ છે શું? કે બાપુ તે સાંભળ્યું નહીં કે જે રાગમાં વર્તે છે એને મિથ્યા દ્રષ્ટિ કીધા? કે એટલે એમ નથી કે તું એમ સમજે છે કે હું રાગ સાથે એકપણે વર્તું છું, તો તું ત્યાં રાગ સાથે એકપણે વર્તતો જ નથી. તો પ્રભુ કેવી રીતે પછી છે કે તું તો જ્ઞાન પણ એકપણે વર્તે છે? એ વાંચ્ય કાઢ્યું નહીં, એ વાંચીએ ન કાઢ્યું.
કે એકપણે વર્તું છું કે દર્શન જ્ઞાનમય છું, એમ તો એટલે ગુરુદેવ વચ્ચે આ શબ્દ મૂક્યો. ઓલાની વાત ચાલે છે, રાગમાં એકપણે વર્તે છે, દ્વેષમાં એકપણે વર્તે છે, પછી ફડાક દઈને વચ્ચે આ મૂકી દીધું, જે આત્મ તત્વ દર્શન જ્ઞાનમય. કે સાહેબ અત્યારે તો ઓલાની વાત ચાલે છે, આ વચ્ચે આ ક્યાં લઈ આવ્યા? કે વચ્ચે આનું જ કામ છે. હવે આ જે આત્મ તત્વ હું છું કે જે હું દર્શન જ્ઞાનમય છું, હવે આવો હું છું ને મારાથી જે ભિન્ન કોણ? રાગ દ્વેષના પરિણામ. હવે એમાં એકપણે વર્તું છું, એનું નામ મિથ્યાત્વ. સાહેબ મિથ્યાત્વ એટલે કે એમ નથી થતું. તો સાહેબ હું આજ દિવસ સુધી રાગદ્વેષ રૂપે પરિણમ્યો જ નથી, કે કોઈ દિવસ પરિણમ્યો નથી. તો સાહેબ પછી સંસાર શેનો છે? આ જીવનો બીજો પ્રશ્ન. તો પછી અમને આ સંસાર છે કે આ તારો આટલો જ સંસાર છે અજ્ઞાનનો. નથી પરિણમ્યો અને પરિણમ્યો છે એમ માન્યું છે, એનું નામ સંસાર છે. અને સંસારનો અર્થ પણ એમ જ કીધું ને, સંસરણ ઇતિ સંસાર. ગુરુદેવે કીધું સ્વદ્રવ્યથી ચૂકીને, સ્વદ્રવ્યથી ચ્યુત થઈને, આત્મતત્વથી છૂટીને. ત્યારે એકપણે વર્તે છે. હવે જ્યારે આવું થાય છે ત્યારે પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી, જોયું, ઓલા મોહ રાગ દ્વેષમાં વર્તે છે એ પૂદગલ પ્રદેશોમાં સ્થિત કહેવામાં આવે છે. એટલે દ્રવ્ય કર્મની વાત અહીંયા નથી, આ ચોખ્ખું કરી દીધું. ઓલા જળ કર્મનો ઉદય જે છે એમાં જોડાયેલો છે કે એના પ્રદેશોમાં સ્થિત છે, એમ નહીં. હવે જે સમયે એ મોહ રાગ દ્વેષમાં વર્તે છે, એ મોહ રાગ દ્વેષને પૂદગલ પ્રદેશોમાં સ્થિત કહેવામાં આવે છે. બસ હવે એને પૂદગલ કીધા પહેલી વાત, પછી પ્રદેશ કીધો, પછી એમાં સ્થિત કહેવામાં આવે છે. એમ છે શબ્દ બધા. પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી. હવે રાગ દ્વેષ મોહ અહીંયા પેલા લીધું ને, મોહ રાગ દ્વેષમાં વર્તે છે, એ પૂદગલ પ્રદેશોમાં સ્થિત કહેવામાં આવે છે. બરાબર છે. હવે એ જે મોહ રાગ દ્વેષ છે એને પેલા પૂદગલ કીધું. બરાબર. પૂદગલ શું કામે કીધું? કે એમાં ક્યાંય જ્ઞાનનો અંશ વ્યાપતો નથી, એટલે એને પૂદગલ કીધું. ઓલો પૂદગલ નહીં. અચ્છા, બીજું એને પૂદગલ શબ્દ શું કામે વાપર્યો? પૂદગલ શબ્દ એને શું કામે વાપર્યો? કે જેમ ઓલા પૂદગલમાં ગળવું ને મળવું, એટલે ભેગા થવું ને છૂટા પડી જવું, એ જેમ પૂદગલનો સ્વભાવ છે ને, એમાં રાગ દ્વેષના પરિણામ એવા છે. ક્યારેક આવી જાય, ક્યારેક વયા જાય, ક્યારેક આવી જાય, ક્યારેક વયા જાય, એમ. એટલે ભેગા થાય, છૂટા પડે. અનુભૂતિમાં જાય તો છૂટા પડે, અનુભૂતિમાં બહાર જ ભેગા થાય. એ ન્યાય એને પૂદગલ કીધું. કાઢવું તો પડે ને બાપુ. પૂદગલ શબ્દ હું કેમ વાપરે? એક તો ગુરુદેવ હંમેશા ન્યાય આપે કે એને પૂદગલ એ ન્યાય કહીએ છીએ કે એમાં જ્ઞાનનો ક્યાંય અંશ વ્યાપતો નથી,
હે ને, એટલે ઈ ન્યાય એને પૂદગલ કહીએ છીએ, એને અજીવ કહીએ છીએ, એને જડ કહીએ છીએ. પછી પાછા તરત ગુરુદેવ કે આ જડ, આ પૂદગલ, ઓલું રસ સ્પર્શ ગંધ વર્ણ વાળું નહીં. બસ તો હવે સાહેબ પછી જો ઈ નથી તો પૂદગલ હું કામે કીધું કે પૂદગલ ની વ્યાખ્યા તો તું ભણી આવ્યો છે કે નહીં? કે હા. પૂદગલ એટલે શું? કે છૂટા. બરાબર. તો હવે એ પૂદગલ છે. આ ન્યાય પહેલો શબ્દ છે પૂદગલ. બીજો શબ્દ છે કર્મ. હવે જ્ઞાન છે એ નિષ્કર્મ અવસ્થા છે, ત્યારે રાગ જે છે એને કર્મ કીધું. હે ને, કે જે કર્મથી બંધ થાય છે. જેમ એમ કીધું ને કે કર્મથી બંધ થાય છે, ઓલાનો બંધ નથી થતો. એમાં જે થતું હોય દ્રવ્ય કર્મમાં જે થતું હોય અહીંયા બંધ થાય છે. એટલે કે જ્યારે મારામાં કર્મની ઉત્પત્તિ થાય છે ત્યારે નિષ્કર્મ એવું જે જ્ઞાન, કે જે જ્ઞાન આનંદના વેદન વાળું છે, એવા આનંદના વેદનનો બંધ થાય છે. એટલે એને કર્મ શબ્દ કીધું ને કર્મથી બંધ થાય છે. આનંદ બંધ. એ આનંદ બંધ થયો છે એટલે કર્મ શબ્દ આવ્યો. હવે એના પ્રદેશોમાં સ્થિત હોવાથી છે પૂદગલ, પછી કર્મ અને પ્રદેશોમાં અને સ્થિત હોવાથી. બરાબર. તો હવે એ જે પ્રદેશ છે એ પ્રદેશ કેમ લીધા? તો કે જ્ઞાનના જે પ્રદેશો છે અને એ જ્ઞાનના પ્રદેશોમાં જે કલ્પનાના પરિણમન થયા છે ને એના પ્રદેશને જુદા ગણ્યા. એ કેવી રીતે ગણ્યું? કે જ્ઞાન પ્રગટ થયું, પછી પ્રગટ થયેલા જ્ઞાનમાં એમ કલ્પના કરી કે મને રાગ થયો. હવે એ જે કલ્પનાનું જે પરિણમન છે તો એ જ્ઞાનનું પરિણમન, પણ જ્ઞાનમાં પણ વાસ્તવિક જ્ઞાન ન રહ્યું. એ જ્ઞાન જે માત્ર જ આનંદ દેખન સ્વભાવે છે, એ જ્ઞાન જે આનંદ સ્વરૂપ છે એવું પરિણમન ન રહ્યું, અને એમાં એક કલ્પના ઊભી કરી કે મને રાગ થયો. તો એ જે રાગ ઊભો કર્યો ને, તો ઊભા કરેલાના પ્રદેશને જુદા ગણ્યા. હવે એને શું કામે પ્રદેશોને જુદા ગણ્યા? કે ઈ કાલે નહીં હોય, જ્ઞાન સદાય હશે. જ્ઞાન આપણું સદાય રહેશે, કલ્પના સદાય નહીં હોય. બહુ સરસ. હવે ઈ પ્રદેશની અંદરમાં એના 4 પ્રકાર બતાવશે. આમાં બધું વિસ્તાર નથી લીધો, પણ કર્મની જે વાત આવે છે, સ્થિતિબંધ, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ અને અનુભાગ, એમાંથી અનુભાગને ઉપાડશે. ભાઈ એટલે પ્રદેશમાં જે જ્ઞાનનું જ પરિણમન હતું એને ઊભું કર્યું કે જો મને રાગ થયો તો એવા પ્રદેશોને ભિન્ન ગણ્યા, એમ કહો છો? હા, કેમ કે એ કલ્પનાના પરિણામ છે ને, વાસ્તવિકતા નથી. બરાબર. હે ને, જેમ ઓલામાં 181 ગાથામાં પહેલું જ આવ્યું ને, છે ઉપયોગ ઉપયોગમાં, ઉપયોગમાં ક્રોધાદી નથી. તો ત્યાં તો આચાર્ય ભગવાન ત્યાં સુધી લઈ ગયા ને કે ક્રોધાદીના પ્રદેશ જ ભિન્ન છે, બે વસ્તુ જ જુદી જુદી છે. બરાબર. હવે એમ અહીંયા કે જ્ઞાન અને એને કલ્પના જે ઊભી કરી, એ બે વસ્તુ જ જુદી જુદી છે. એમ બહુ સરસ. એમાં એક વાસ્તવિક છે ને એક કલ્પના છે, એટલે બેને આ રીતે ભિન્ન બતાવ્યા એમ. બરાબર. હવે જે પ્રદેશ જેના છે ને એની અંદરમાં શું છે કે એની સ્થિતિ છે, એનો અનુભાગ છે, એની પ્રકૃતિ છે. કારણ કે કર્મ ના પ્રદેશોમાં એમ કીધું ને, કર્મમાં સ્થિત છે એમ ના કીધું. પૂદગલ કર્મમાં સ્થિત છે એમ ના કીધું, પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે. હા, તો કુમકુંદ આચાર્ય ભગવાન એમાં સમયસાર ને એમાં ગુરુદેવ
રમઝટ ચાલે ને પછી બરાબર. સાહેબ એ બધું શું કે બાપુ એ બધું એક એક શબ્દને ખુલ્લું પાડી પાડીને સમજવું પડશે, એક જ વાર સમજવાનું છે. પણ એવું જડબે સલાક સમજી લે કે એના સંબંધીના તને વિકલ્પ જ ઉત્પન્ન ના થાય. જ્ઞાન રહેશે તને વિકલ્પ ઉત્પન્ન નહીં થાય. બરાબર ભાઈ, બહુ સરસ. કારણ કે પ્રદેશ મૂકીને અનુભાગ લીધો છે. અહીં ભગવાન આત્મામાં સ્થિત જે હતો દર્શન જ્ઞાન ચારિત્રની એકત્વમાં, તે છૂટીને શબ્દ બધે છોડતા જ નથી. પેલી નજર ન્યા જ કરાવ્યા કરે કે અહીં ભગવાન આત્મામાં સ્થિત હતો. એટલે શું કે પર્યાય પ્રગટ થઈને ત્યારે એ એક ન્યાય તો ભગવાન આત્મા તરીકે જ સ્થિત હતું. દ્રવ્ય તો આપણું ભગવાન આત્મા તરીકે સદાકાળ સ્થિત છે જ, પણ એમાંથી આ જે પર્યાય પ્રગટ થઈ ને એ ઉત્પન્ન થતા તો ભગવાન આત્મા સ્વરૂપે જ હતી, એમાં જ સ્થિત હતી. ઉત્પન્ન થયાની સાથે એને જે આ વિસ્મરણ થયું એનું નામ છૂટીને. બહુ સરસ. આ નિમિત્તને આધીન થઈને મોહ રાગ દ્વેષના પ્રદેશોમાં, એ પૂદગલ કર્મના પ્રદેશ કહેવાય. હવે મોહ રાગ દ્વેષના પરિણામ જેટલા પ્રદેશમાં ઉત્પન્ન થાય છે એ પ્રદેશોને પૂદગલ કર્મના પ્રદેશ કીધા. કે કેમ કે એ ખરેખર ન્યાય જ્ઞાનનું ચૈતન્યપણું વ્યાપતું નથી. પછી ગુરુદેવ બીજો ન્યાય બહુ સરસ આપતા કે રાગને નથી જાણતું, રાગ બીજાને નથી જાણતું, રાગ બીજા દ્વારા જણાય છે. ઈ બીજો કોણ કે હું, કે મારામાં શું કે મારું જ્ઞાન, કે જે જ્ઞાનમાં એમ જણાય છે કે આ રાગ છે, એમ રાગ પોતાને જાણતો નથી, રાગ બીજાને જાણતો નથી, બીજા દ્વારા જણાય છે. એટલે જે બીજા દ્વારા જણાય છે એ અપેક્ષા એ પૂદગલ છે, કારણ કે એમાં જ્ઞાન નથી. એટલે એને જડ કહીએ છીએ, એટલે એને પૂદગલ કહીએ છીએ. પણ એ પૂદગલ કહેવાનો હેતુ જડ ન કહેતા પૂદગલ કીધું, એનું વાચ્ય ઓરિજિનલ આ છે. ભેગા થાય ને છૂટા પડે. હવે જયારે એકાંતે અજ્ઞાનની અવસ્થા ચાલતી હોય ત્યારે રાગનો ધારાવાહી ચાલતું હોય પરિણમન, તો એના ઢગલા ચાલતા હોય. રાગ પછી રાગ, 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 ને પછી વચ્ચે રાગ પછી દ્વેષ, દ્વેષ પછી ક્રોધ, પછી માન માયા લોભ. એમ તો એની આ કે આમ ધારાવાહી ચાલતી. એ બધા ભેગા થયા. કારણ કે જયારે રાગ હોય ને ત્યારે દ્વેષ પણ હોય, જયારે રાગ હોય ને ત્યારે માયા પણ હોય અને લોભ પણ હોય. એટલે એ અપેક્ષા એ બધા એને ભેગા કહેવાય. પછી જ્યાં જ્ઞાન સ્વરૂપી પરમાત્મા હું છું એ છૂટા પડ્યા. એટલી પૂદગલ શબ્દ ઈ અર્થમાં છે. વાહ વાહ ભાઈ. એ હોય ત્યારે બધા હારે હોય એમ. હે ને આપણને લાગે મેં રાગ કર્યો, તો કે ખાલી રાગ ન કર્યો, હારે દ્વેષ હોય જ. કારણ કે જયારે કોઈકના પ્રત્યે રાગ હોય ને ત્યારે કોઈકના પ્રત્યે દ્વેષ હોય જ. તમારે એનું શું કામ છે, તમે તમારું એકલા એકલા કરો ને હું કામ ગામનું બધાને કરવા જાવ છો એમ. એટલે હવે ઈ જે જીવને ઈ સમજાવે છે એના પ્રત્યે એને રાગ છે, અને ઈ ગામને હું કામે સમજાવવો છે એના પ્રત્યે દ્વેષ છે ને. એટલે બધું હારે છે. એટલે જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે, જ્યાં ક્રોધ છે ત્યાં માન છે, ત્યાં માન છે ત્યાં માયા છે, માયા ત્યાં લોભ છે. એટલે ઈ બધું હારે છે, એટલે એને કહેવાય બધા ભેગા છે. પછી વચ્ચેથી બ્રેક મારે ધાડ દઈને, અરે હું તો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, એટલે છૂટા પડી જાય ફટ દઈને. એટલે પૂદગલ છે ને.
હવે ગુરુદેવ કે છે કે મોહ રાગ દ્વેષના પ્રદેશો કીધા, એના પ્રદેશોને જુદા ગણવામાં આવ્યા, અને એ બધા પ્રદેશોને પૂદગલ કર્મના પ્રદેશ કહેવાય. બરાબર. પછી શું કે હવે છે તો મોહ ને રાગ દ્વેષ પણ એક કર્મનો જ ભાગ, જેને અનુભાગ કે છે. એટલે કે એ પ્રદેશ છે ને જ્યાં, એમાં જ એની પ્રકૃતિ, એમાં જ એની સ્થિતિ, એમાં જ એનો અનુભાગ, એટલે આ એનો જ કર્મનો જ એક ભાગ છે. જે કર્મને 4 પ્રકારે કહેવામાં આવ્યા એનો જ એક આ ભાગ છે, રાગ મોહ રાગ દ્વેષના પરિણામ. બરાબર. કર્મ તરફના વલણવાળી ઉપાધિ છે. તેથી અહીંયા તો શું હોય, ગુરુદેવને વિશેષ પૂદગલના પ્રદેશોમાં સ્થિતનો બહુ ભાવ ખોલવાનો આવતો નથી, કારણ કે હવે એવા ડૂબેલા છે ને સ્વરૂપમાં, એવા ડૂબી ગયા છે કે હવે એને બહુ રાગ દ્વેષની ચર્ચા કરવી એ ગોઠતી નથી. એટલે આચાર્ય ભગવાને કીધું છે, ટીકામાં લખ્યું છે અને પોતે ખોલે છે, પણ જેવું સ્વ સમયમાં ખોલે ને એવું પર સમયમાં ના ખોલે. કારણ કે કહેવાય આપણે પર સમય છે નહીં, હું માથાકૂટ કરવી, જ્ઞાન કરવું એટલે તને ટૂંકામાં કહું છું આને પર સમય કહેવાય. બાકી તો કાયમ સ્વ સમય. પછી તો કે ભાઈ તું એક કામ કર, પછી સ્વ સમય ભૂલી જાજે, પછી કે માત્ર સમય છું. એટલે જે સમયથી શરૂઆત કર્યું ને એ સમયથી પાછું મૂકી દેશે ત્યાં, કે આવું એક સમયમાં સ્વ સમય ને બે પર સમય કહીએ સાહેબ, બાધા ઉત્પન્ન થાય છે. હમણાં ગાથાને સમેટશે એટલે છેલ્લે ટોટલ મારશે, તો કે બે સમેટવાનો છે, પછી હવે શું છે, ઓલો તો સ્વભાવ છે એટલે વિશેષ ભાવ આવે છે કહેવાનો સ્વ સમયમાં, તો કારણ કે એમાં પોતાનો સ્વભાવ ઉછળે છે એમ. પણ આ પર સમયમાં આવે, પણ કે હવે તું આવ્યો છે પ્રભુ તો સાંભળી લે અને એક વાર સમજી લે કે ભાઈ આ રીતે પર સમય છે, એટલે તારે આમ નહીં જોવાનો. પૂદગલ કર્મ કઈ એટલે દ્રવ્ય કર્મ નહીં જોવાનો, એના પ્રદેશોમાં કઈ એટલે ન્યા નજર નહીં કરવાનું, એનો અનુભાગ અહીંયા હું ભોગવું છું કે એમ નહીં. એટલે બધું એક લાઈનમાં શું કીધું છે, તો મોહ ને રાગ દ્વેષ પણ એ કર્મનો જ ભાગ છે. તો કર્મનો એક ભાગ પ્રદેશ થઈ ગયો, એક ભાગ અનુભાગ થઈ ગયો, એક ભાગ પ્રકૃતિ થઈ ગઈ, એક ભાગ સ્થિતિ થઈ ગઈ. બરાબર. અને એ શું છે તો કે કર્મ તરફના વલણવાળી ઉપાધિ છે. ઉપાધિ એટલે સ્વરૂપથી આગે જાય એને ઉપાધિ કહેવાય. ઉપ એટલે સમીપમાં રહેવું ને એનાથી આગે જવું, એનું નામ ઉપાધિ. આ બીજી બધી ઉપાધિ આવે ને એ ઉપાધિ નહીં એમ. બોલો આવે છે ને આધિ વ્યાધિ ને ઉપાધિ. પછી એનાથી એમ કે ને કે આધિ વ્યાધિ ઉપાધિ થી રહિત એનું નામ સમાધિ. એનો અર્થ એમ કરે કે સમાધિ એટલે શું કે આધિ વ્યાધિ ને ઉપાધિ થી રહિત, કે એનું નામ સમાધિ. આ શરીર આદિમાં રોગ આવે તેમ કે શું ઉપાધિ આવી ગઈ, એવું કઈક આવે છે ને, લોકો કહેતા હોય 3 એમ કઈક બહારના બીજી સ્થિતિ થાય તો તમને હમણાં આધિ આવી, ક્યાંક વ્યાધિ આવે, ક્યાંક ઉપાધિ આવે, કે એ 3 થી રહિત, કે એનું નામ કે સમાધિ. એ મિથ્યાત્વ અને રાગ દ્વેષ, હવે ભગવાન તો નિરુપાધિ તત્વ છે. ગુરુદેવને જે ઘૂંટાય છે ને, જે ઘોડાય છે, જે દ્રષ્ટિમાંથી ખસતું જ નથી, એટલે એ વાત તો આવ્યા જ કરે. ભગવાન તો નિરુપાધિ તત્વ છે, એ તો દર્શન જ્ઞાનમય નિરુપાધિ તત્વ છે. એ નિમિત્તને આધીન ઉપાધિ તત્વ સાથે એકત્વપણે વર્તે છે, એને અણાત્મા કહેવામાં આવે છે, કે એટલે કે પર સમય કહેવામાં આવે છે. ઓલામાં સ્વ સમય નામ આત્મા કીધેલું, અહીંયા કે છે અણાત્મા.
હે ને, જે ઉપાધિ તત્વ સાથે, ઉપાધિ એટલે રાગ દ્વેષના પરિણામ સાથે પોતાનું એકત્વપણું માને છે, એ અણાત્મા છે, કે એટલે કે પર સમય કહેવામાં આવે છે. ત્યારે પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ પરને એકત્વપૂર્વક જાણતો, અહીં જાણતો તો લીધો, પણ મોહ ને રાગ દ્વેષને એકત્વપણે જાણતો અને પરિણમતો. ઓલો જ્ઞાની તો ભિન્નપણે જાણતો ને પરિણમતો. ઉપરમાં શબ્દ છે એકત્વપણે જાણતો, અને જ્ઞાની થાય તો શું? ભિન્નપણે જાણતો ને પરિણમતો. એ વાત છે આમાં. અને હજી થોડીક વાત ગુરુદેવ આમાં આ એકત્વપૂર્વક બેયમાં પ્રતીત કરવામાં કેવી રીતે આવે છે. પૂતગલ કર્મના પ્રદેશમાં સ્થિતનું વાચ્ય અહીંયા ગુરુદેવ ખૂબ ઊંડાણથી સમજાવ્યું છે. હજી પણ થોડુંક આમાં ગુરુદેવ વિશેષ સ્પષ્ટ કરે છે. એ આગળ જેમ સમજાવશે તેમ સમજશે. આજે સાંજે છે ને ભાઈ, એટલે આપણે આજ કન્ટિન્યુ કરશું. હા હા, આજે મંગળવાર છે ને. હા, બહુ સરસ આવ્યું ભાઈ. પૂતગલ પ્રદેશમાં એટલે પર સમય બી સમજવા જેવું છે કે હા, એટલે એને ખ્યાલ આવે કે અચ્છા આ બધું પર સમય અણાત્મા એમ શું કામ કીધું. પછી અણાત્મા છે એનો મતલબ કે હું તો અણાત્મા નથી, હું તો આત્મા છું. આ તો ઉછળી પડે કે ઓલો અણાત્મા છે, હું થોડી ન છું. આમાં બધે એક સરસ શબ્દ પ્રયોગ કર્યો છે નીચે. બાપુ આ તો એક એક શ્લોકની વાત છે, ક્યાં આવી વાત ક્યાં એમ. અને પછી શું કે મધ્યસ્થી થઈ જુએ અને ધીરજથી સત્યનો શોધક બનીને, અને એને સત્યને શોધવું જ નથી, એને સાંભળ્યું એ હજી હા કરીને આવતા રહ્યા. એમ નહીં બાપુ, મધ્યસ્થતાથી જરાક વિચાર કર અને સત્યનો શોધક બનીને જો. અને જે મળ્યું એ બધું સાચું જ છે એમ નહીં. એને અધિકાંશ જીવનો એવો ભરે કોઈ પણ આવ્યું હોય આપણે તે સાંભળવામાં શું વાંધો, આપણે એમાંથી સાચું હોય ગ્રહણ કરી લેવાનું. તને સાચાની ખબર પડતી હોત તો અત્યાર સુધી પરિણમી ન ગયો. એટલે સત્યનો શોધક બનીને, એવી અદ્ભુત વાતો છે આમાં. એ આગળ ગુરુદેવ ખૂબ હજી તો ઊંડાણથી સમજાવે છે. પણ મૂળ વાત ગુરુદેવે જે આજે પ્રહાર કર્યો ને કે સ્વદ્રવ્યથી ચ્યુત થઈને આત્મતત્વથી છૂટીને, આ વાત લક્ષમાં રાખવા જોઈએ. તો એટલી જ ભલે કદાચ મારી એ સમય ભૂલ પણ થઈ, ચૂકવાની ભૂલ થઈ, લક્ષ છૂટી ગયું મારું, એ મારી ભૂલ થઈ, એ મને મંજૂર છે એમ. પણ ભૂલ જે થઈ છે મને કોઈ બીજાએ નથી કરાવી. અને બીજું કે ભૂલ શું થઈ છે એ પણ મને ખબર હોવી જોઈએ. કે રાગ થઈ ગયો એ મારી ભૂલ છે કે ના, આ નિરાવલંબી તત્વ હું છું, અરાગી તત્વ હું છું, એ ચૂકી ગયો ને એ ભૂલ છે. એટલે એ વારંવાર હજી તો ગુરુદેવ જેટલી વાર આવશે ને એટલી વાર હાઇલાઇટ કર્યા કરશે, કે જેનાથી ખ્યાલમાં આવે કે મૂળ તત્વ મારી હયાતી આવી છે ને એ ચૂકી જાઉં છું, બીજું કઈ થતું નથી.
પછી જે થયું છે ને એ બધો વિસ્તાર કેવા માટે આવ્યો છે. પછી સંસાર કીધો એને, પછી સંસારનું લપસિંદર બતાવ્યું, પછી રાગના પરિણામ ને, દ્વેષ ને, ક્રોધ ને, માન ને, માયા ને, લોભ, પછી એના બધા લાંબા લાંબા એ બધું 13મી ગાથામાંથી આવશે. બુદ્ધે કે 12મી ગાથા સુધી તો આખું સમયસાર ને ગુંથી લીધું છે. 13 થી પછી વિસ્તાર આવે કે જે 12માં કદાચ જેની બુદ્ધિ શાર્પ ન થઈ હોય, અણી ન કાઢી હોય, એને મુઠ્ઠી રહી ગઈ હોય, તો પછી 13માંથી એને ધીરે ધીરે હળવે હળવે કઢાવશે. આવી અદ્ભુત વાત જિનેન્દ્ર પરમાત્માની દિવ્ય ધ્વનિની અંદરમાં પોતાના પરિપૂર્ણ સ્વભાવની અને જગતના દરેક પદાર્થો એના સ્વભાવથી પરિપૂર્ણ છે એવી પરિપૂર્ણ વાત ઓમ ધ્વનિમાં નિરંતર ખરે છે. ગણધર આચાર્ય ભગવાન એને પોતાના સ્વાનુભવની અંદરમાં સ્વાનુભવથી પ્રમાણિત કરીને અતિન્દ્રિય આનંદમાં આડોટીને એવા આનંદમાં જ્યારે રહી ન શક્યા ત્યારે બહાર આવીને નિષ્કારણ કરુણા કરીને આ જે સૂત્ર દ્વારા આ જીનાગમની જે રચના થઈ છે, પણ એ સૂત્રની અંદરમાં કેટલી ગંભીરતા અને ઊંડપ છે એ તો વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે એના ભાવોના રહસ્યને ખોલે ત્યારે આપણને અંદરમાંથી આમ આહલાદ આવી જાય, અંદરમાંથી આમ આપણી જ્ઞાન પરિણતિ નાચી ઉઠે કે પ્રભુ આવું છે, કે બાપુ આવો છે તો ભાઈ તો ક્યારેય દર્શન જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થયો નથી. બસ આ વાતને પકડી રાખ, બાકી બધું સમજાવવા માટે છે. અને એ તત્વ હું છું એવું જ્ઞાન, એવું શ્રદ્ધાન આપણા સૌ કોઈના જ્ઞાન શ્રદ્ધાનમાં રહો, એ જ મંગલમય ભાવના. લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય. જય હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજતા સિમંદર આદિ વિષ વિહરમાન અર્યંત ભગવંતોનો જય. સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માતનો જય પરમાગમના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આત્માણીના રહસ્યના બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત 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 ઉપકારી ગજતા જ્ઞાયક એવા શ્રી કહાન ગુરુદેવનો જય. ધન્ય અવતાર કૃષ્ણમૂર્તિ પૂજ્ય ભગવતી માત સનાતન દિગંબર જૈન ધર્મ જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધાને. જિનેન્દ્ર જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર. બહુ મજા આવી ભાઈ આજે. હા શાંતિથી સમજવું તો પડશે ને કે સમજવું તો પડશે. આખો દિવસ કર્મની વાતો કર્યા કરે, કર્મ શું છે જ ખબર. મોના નામે બી ભાઈ ક્યાં ક્યાં શું છે કઈ જ ખબર નથી બધું. એ મોહમાં બી આપણને 12માં જ બધું ભરાવી દીધું છે. હા હા આનો મોહ ને ઓલાનો મોહ છે ને આનો મોહ, એનો મોહ નથી બાપ. સરસ ઘૂંટાયું બહુ મસ્ત. જય જિનેન્દ્ર.